જે બ્રહ્મજ્ઞાની છે, હવે આનાથી ઉપરનું એક સ્ટેજ છે બ્રહ્મજ્ઞાની, જે બ્રહ્મને જાણે છે, જે શિવ નિરાકારને જાણે છે, જે બ્રહ્મ સ્વરૂપે પરમધામમાં રહે છે, જે બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરીથી ઉપર. તો એવા બ્રહ્મજ્ઞાનીઓ આત્માઓ જ્યારે શરીર છોડે છે ત્યારે એમને બ્રહ્મા વિષ્ણુ શંકરથી એટેચમેન્ટ નથી, કારણ કે બ્રહ્મજ્ઞાનમાં એવું બતાવવામાં આવ્યું છે કે આવા અનંત બ્રહ્માંડ છે અને આવા અનંત બ્રહ્મા વિષ્ણુ શંકર છે. તો મારે એમાં નથી જવું, મારે બ્રહ્મમાં સમાવવું છે, મારે શિવમાં સમાવવું છે. એટલે જે શિવપુરી છે એમાં નહીં, જે પરમધામમાં જે પરબ્રહ્મ, જે શિવ નિરાકાર રૂપે છે, એ આત્માઓ બ્રહ્મજ્ઞાનીઓ ત્યાં જાય છે. પણ એના માટે તમારે ધરતી ઉપર રહીને આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન તમારે ફોલો કરવું પડશે. બરાબર? આ 4 અલગ અલગ ટાઈપના પ્રલય હોય. હવે જ્યારે મહાકલ્પ પ્રલય આવે ત્યારે આખું બ્રહ્માંડ જ સમાપ્ત થઈ જાય. હવે તમે બ્રહ્માપુરીમાં હોય કે વિષ્ણુપુરીમાં હોય કે શિવપુરીમાં હોય, તમે જોયું કે જ્યારે શિવ તાંડવ કરે છે તો ત્યાં એમનું શિવપુરી બી હલી જાય છે, હિમાલય બી હલે છે. બરાબર? બધા એ વખતે આખું બ્રહ્માંડ જ નષ્ટ થઈ શિવ પરમાત્મા નવું બનાવે છે. તો આ જેટલો બી આપણો મોક્ષ ખાલી એક આનો જ છે, એક ચતુર્યુગનો જ મોક્ષ મળ્યો કહેવાય. હવે જ્યારે તમે શિવથી મહાશિવને ઓળખો અને એના ધામમાં જતા રહો તો તમારું બ્રહ્માંડ નવું બની જાય, તો બી તમારી આત્મા પાછી આ જ બ્રહ્માંડમાં આવે. એટલે કહેવાનો મકસદ, આ બહુ ડીપ વાત કહું છું, આ બધા નથી જાણતા, વિચારતા બી નથી. હા, તો આ જે બ્રહ્માંડના એક સાયકલ પૂરતો તમને મોક્ષ મળ્યો. આ 4 યુગનું એક ચક્ર છે, સતયુગ, ત્રેતા, દ્વાપર ને કળિયુગ. માન લો તમે દ્વાપરમાં તમને જ્ઞાન મળી ગયું, દ્વાપર યુગમાં, અથવા ત્રેતા યુગમાં તમને કોઈ ગુરુ મળી ગયા, તમે એમને ફોલો કરતા, તમને જ્ઞાન થઈ ગયું કે હવે આપણે માયાની દુનિયામાં નથી આવવું, આપણે પાછા જવું છે આપણા ધામે. તો તપલોકમાં જે ગુરુ છે એમનો પાછો આશ્રમ હોય સ્વર્ગથી ઉપર. હવે જે તમારી અધૂરી તપસ્યા પૂરી રહી ગઈ હોય એ તમને ત્યાં કરાવે. બરાબર? અને ત્યાં થયા પછી તમે ત્યાંથી પાછા ઉપરની ગતિ કરીને પરમધામ જઈ શકો. પણ આટલું બધું વિચારવાનું જ લોકોને પાસે ટાઈમ નહીં. મોક્ષ શું છે? એમ કે આત્માનો એક ખાલી વિશ્રામ છે. આપણે એવું બી સાંભળીએ છીએ કે આત્મા તરત બીજો જન્મ પણ લઈ લે છે, અને બીજી બાજુ આપણે મોક્ષની બી આશા રાખીએ છીએ. એમ તો આ બે વસ્તુમાં શું ફરક છે? એટલે શું ખરેખર આત્મા થોડોક ટાઈમ માટે પરમાત્મામાં વિલીન હોય છે, એને આપણે વિશ્રામ કહીએ, કે એ ખરેખર બીજો જન્મ લે, સારો જન્મ લે, સારી જગ્યાએ લે? તો એ મોક્ષ શું કહે છે? એમ શું છે એ વસ્તુ? પરમ શાંતિ, પરમ શાંતિ જિગ્નેશ. પરમ શાંતિ. સૌનું સ્વાગત છે, પરમ સ્વાગત છે બાપુજીની આ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું અનંત અને આજે મારો મિત્ર આવ્યો છે જિગ્નેશ. તો આજે અમે આધ્યાત્મને એક નવા ટોપિક ઉપર ચર્ચા કરવાના છે. તો તમે ઓલરેડી આ ચેનલ ઉપર જિગ્નેશભાઈની સાથે ઘણા પોડકાસ્ટ મારા જોયા હશે. તો જિગ્નેશભાઈ, તમારું સ્વાગત છે, પરમ સ્વાગત છે. અને આજે તમારે જે બી ક્વેશ્ચન પૂછવા હોય તમે પૂછી શકો. આજે આનંદભાઈ, હું એક બહુ ચર્ચિત ટોપિક છે, પણ એના માટે ઘણા લોકોની અલગ અલગ એની વ્યાખ્યા છે. મારા આજે જે પ્રશ્ન છે મોક્ષ વિશે છે. આત્માનો મોક્ષ, કે મૃત્યુ પછી આપણે દરેક વ્યક્તિ એમ કે ભાઈ આપણો પરિવારજન એમ જ ઈચ્છીએ કે ભાઈ આત્માની સદગતિ થાય, આત્મા મોક્ષ થાય. એમ જે મારી સમજણ છે કે મોક્ષ એટલે આત્મા, જે કે ભાઈ વ્યક્તિનું મૃત્યુ થયા પછી આત્મા એ પરમાત્મામાં વિલીન થઈ જાય છે, એનો બીજો જન્મ નથી થતો. બરાબર? આવું અમે સમજીએ છીએ, આવું ઘણું બધું સાંભળ્યું પણ છે. બસ મારે એ વસ્તુ વિશે, અને ઘણા બધા લોકોથી અલગ અલગ એની વ્યાખ્યા છે કે મોક્ષ આ છે, મોક્ષ આ છે. તો મોક્ષ શું છે? એમ કે આત્માનો એક ખાલી વિશ્રામ છે. આપણે એવું બી સાંભળીએ છીએ કે આત્મા તરત બીજો જન્મ પણ લઈ લે છે, અને બીજી બાજુ આપણે મોક્ષની બી આશા રાખીએ છીએ. એમ તો આ બે વસ્તુમાં શું ફરક છે? એટલે શું ખરેખર આત્મા થોડોક ટાઈમ માટે પરમાત્મામાં વિલીન હોય છે, એને આપણે વિશ્રામ કહીએ, કે એ ખરેખર બીજો જન્મ લે, સારો જન્મ લે, સારી જગ્યાએ લે? તો એ મોક્ષ શું કહે છે? એમ શું છે એ વસ્તુ? પહેલી વાત એ છે કે જ્યારે આપણો મોક્ષ આવે, મોક્ષ શબ્દ સાંભળીએ એટલે આપણા માઇન્ડમાં સીધું એક જ વસ્તુ આવે, મોક્ષ એટલે આપણે સંસારથી છુટ્ટી, કે ભાઈ હવે આપણે અહીંથી વાર્તા પૂરી. પણ હવે આની અંદર ડીપમાં જઈએ તો સાયકોલોજી બી સમજીએ તો શું ખરેખર માણસ એટલું ડીપમાં વિચારી શકે છે? ઊંડાણમાં જવું પડે કે ભાઈ આપણે એમ કહીએ કે હું સંસારથી હવે મારી બાય બાય, ટાટા બાય બાય, પણ એ આપણે શું મનથી છોડી શકીએ છીએ? જો એ રીતે હોય તો સંન્યાસી પણ એક જીવતા જીવત મોક્ષ લઈ લીધો, એને એવું થઈ ગયું. વેરી નાઇસ. કે હિમાલયમાં કે જંગલોમાં એકલા રહેવા જતા રહે. આ છે ને મોક્ષનો કન્સેપ્ટ બીજી રીતે બી સમજાવવામાં આવ્યો છે, જેને આપણે અધ્યાત્મમાં
એવું કહેવામાં આવે છે કે ભાઈ મોક્ષ જે છે ને મનનો થાય છે, આત્મા નથી થતો, બરાબર. અને એક બાજુ એમ કહે છે કે ભાઈ જ્યારે મન સાધી લો તમે તો તમારો મોક્ષ થઈ ગયો, અને મોક્ષ થઈ ગયો તો તમે જીવતા જીવ એની અનુભૂતિ કરશો, બરાબર. હવે જીવતા જીવ એની અનુભૂતિ થાય. હવે એ વાત એક અલગ એંગલ ઉપર પેલું આપણે મર્યા પછીની વાત કરતા હતા, હું કહું છું જીવતા જીવની વાત છે, બરાબર. હવે આ બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ સમજવા જેવી વાત છે કે મોક્ષ એક સ્થિતિ છે જેને આપણે ભગવાને કૃષ્ણએ સ્થિત પ્રજ્ઞ અવસ્થાની વાત કરી છે. જ્યારે આત્મા સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં જાય કે મનમાં તરતા સુખ અને દુઃખથી ઉપર ઉઠીને કર્મ કરે, કરતાથી અકર્તા થઈ જાય, ત્યારે એક મોક્ષની સ્થિતિમાં આવી ગયું જ્યાં એ જીવનના આનંદ, પરમ આનંદની અનુભૂતિ કરે. જે બી પરિણામ છે આવશે એને સ્વીકાર. હા, જેમ આપણે કોઈ જોડે શું કહેવાય સંબંધ તૂટી જાય તો કે ભાઈ મેં ગંગા નહીં લીધી, તારા નામનો લોટો નાખી દીધો, બરાબર, હવે તારે મારે છૂટી. હવે એનો મતલબ શું થઈ ગયું કે હવે આપણે એના વિશે વિચારવાનું નથી, તું તારા રસ્તે હું મારા રસ્તે, બરાબર. હવે એનો મતલબ એ છે કે આ સંસારથી તમે જો આ રીતની તમારી વિચારસરણી બને કે ભાઈ મારે હવે દેહથી જ લેવા દેવા નથી તો સંસાર ક્યાંથી, બધી વસ્તુ તો દેહથી કનેક્ટેડ છે ને, કાકા મામા માસી ચાચી જે બી છે બધા, દાદા દાદી છોકરા છોકરી બધા દેહથી. પણ જ્યારે આપણે જ્ઞાનની સ્વરૂપમાં પહોંચીએ છીએ ત્યારે આપણને અનુભૂતિ થાય છે કે ભાઈ દેહ અલગ છે ને હું અલગ છું. હવે હું કોણ, તો કે હું આત્મા. તો આ શરીરને ચલાવવાનું ડેફિનેટલી મન બુદ્ધિ અને સંસ્કાર છે, પણ આત્મા એને ચલાવે છે. તો હવે શાસ્ત્રમાં એક ત્રીજો ટોપિક આવ્યો કે ભાઈ આત્માનો મોક્ષ થાય છે. હવે ત્રીજી વસ્તુ આપણે 3 વાત કરવાની છે આમાં. તો વાત એ બી સાચી છે કે ભાઈ મનનો બી મોક્ષ થાય છે, તો પછી આત્માનું શું, તો આત્માની ગતિ થાય છે. હવે ગતિ થાય છે તો શું થાય છે કે જ્યારે તમે મોક્ષની સ્થિતિમાં પહોંચો છો અને ત્યારે તમારા શરીરના કર્મ બંધન પૂરા થાય, એટલે કે શરીર શાંત થઈ જાય કે આપણે શરીર છોડીએ ત્યારે તમે એને અંતિમ ગતિ આપો છો, અને એ ગતિના આધારે તમે પરમધામમાં જ્યારે આત્મા પહોંચે ત્યારે એને મોક્ષ કહેવાય. હવે મોક્ષના બી અલગ પ્રકાર બતાવ્યા, જેમ કે એક્ઝામ્પલ તરીકે સાલુજ્ય મોક્ષ. એમાં આત્મા મતલબ ભગવાન વિષ્ણુને કે ભગવાન રામને કે ભગવાન કૃષ્ણને ખૂબ પ્રેમ કર્યો, આખી જિંદગી એની ભક્તિ કરી, અને એનો એક જ સંકલ્પ છે મૃત્યુ પછી કે મારે હવે જન્મ નથી લેવો, મારે ભગવાનના ધામમાં જવું છે. હવે એને પરમધામની વિશે જાણકારી નથી, પણ મારે તો ભગવાનના ધામ જવું છે. તો હવે શું છે કે ભગવાનના જે ધામ છે બ્રહ્માપુરી, વિષ્ણુપુરી અને શિવપુરી, જે આપણા બ્રહ્માંડના હાયર લેવલમાં છે, જે 7 લોક છે એમાં ઉપરના લેવલમાં વિષ્ણુપુરીમાં ગોલોક બી છે, રામનું સાકેત લોક બી છે, અને વિષ્ણુપુરી બી એ વિષ્ણુપુરીની અંદર જ આ બધું છે. હવે કોઈ કૃષ્ણ ભગવાનને બહુ પ્રેમ કરે છે અને મૃત્યુ વખતે બી એવો સંકલ્પ કરે છે કે મારે તો બસ હું કૃષ્ણ ભગવાનના ત્યાં જ જઈશ, તો હવે એની આત્માને તમે જે છેલ્લી ગતિ આપી, હવે કર્મ બંધન નથી બાકી, અને તમારે એક નિર્ણય થઈ ગયો કે ભાઈ મારે હવે જવું જ છે, તો તમારી આત્મા ગોલોક પહોંચશે અને ત્યાં એમનું જે ધામ છે ત્યાં રહેશે. હવે ભગવાન જ્યારે લીલા કરવા માટે જ્યારે ધરતી ઉપર આવે ત્યારે તમારી અંદર એક સૂક્ષ્મ સંકલ્પ હોય કે ભગવાન જ્યારે ધરતી ઉપર આવે તો મારે આવવું છે, ભગવાનની સાથે આવવું છે, ભગવાનના કામમાં. આપણે કહેવાય કે જ્યારે કૃષ્ણ આવીને જતા રહે આપણને ખબર બી ના પડી, આપણે જોડે હોત તો કેવી મજા આવત, ભગવાનના દર્શન થાય. તો એ વખતે ગોલોકથી જે આત્મા આ રીતના સંકલ્પ વાળી હોય ને, એ જ્યારે ભગવાન લીલા કરવા ધરતી ઉપર આવે ત્યારે 16,000 ગોપીઓ એમની સાથે ધરતી ઉપર આવી, મનુષ્ય રૂપે આવી. સ્ત્રી લીધો કે પુરુષ તરીકે લીધો એક અલગ પ્રશ્ન છે, પણ એ આત્મા ધરતી ઉપર મનુષ્ય રૂપે ભગવાનની સાથે આવી, એ યુગમાં આવી. હવે જે લોકોને આવો સંકલ્પ નથી એ લોકો ત્યાં રહે છે કે ભાઈ મારે ભગવાન જતા હોય તો જાઓ, મારો વાંધો નહીં, મારે નથી જવું, ધરતી ઉપર આવવું જ નથી. પણ જે લોકો આવું કીધું એ લોકો આવશે એમની જોડે, પછી ધરતી ઉપર એમની લીલા પૂરી થાય ત્યાં સુધી રહેશે. પછી ભગવાન કૃષ્ણ જ્યારે ધરતી છોડીને પાછા જશે એમના ધામમાં, ત્યારે એ આત્માઓ બી શરીર છોડીને જશે પાછી, બરાબર. આ વિદેશવાળા લોકો કહે છે કે તો રેપ્ચર થઈ ગયું, બરાબર. તો આ વસ્તુ એ છે કે આવું રામ અવતારમાં બી છે કે રામના ચાહકો બી છે, ભક્ત બી છે. હવે રામનું સાકેત લોક છે કે ભાઈ ભગવાન જ્યારે ધરતી ઉપર આવે ત્યારે હું આવીશ એમની જોડે, તો જ્યારે રામ ધરતી ઉપર આવે છે ત્યારે એ આત્માઓ બી આવે છે પાછી. તમે જોયું કે રામાયણનો જ્યારે અંત આવ્યો ત્યારે રામ જ્યારે એમને નદીમાં, સરયુ નદીમાં એમને શરીર છોડ્યું, તો એ વખતે એમની જોડે કેટલા બી અયોધ્યાવાસીઓ બી શરીર છોડ્યું, તો એ બધા ક્યાં ગયા, તો બધા સાકેત લોકમાં ગયા, બરાબર, વિષ્ણુપુરીમાં ગયા. તો આ થઈ ગયું એમનો સાલુજ્ય મોક્ષ, બરાબર, કે ભગવાન જ્યારે લીલા કરવા આવે ત્યારે અમે આવીશું. પણ જે બ્રહ્મ જ્ઞાની છે, હવે આનાથી ઉપરનું એક સ્ટેજ છે બ્રહ્મ જ્ઞાની, જે બ્રહ્મને જાણે છે, જે શિવ નિરાકારને જાણે છે, જે બ્રહ્મ સ્વરૂપે પરમધામમાં રહે છે, જે બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરીથી ઉપર. તો એવા બ્રહ્મ જ્ઞાનીઓ આત્માઓ જ્યારે શરીર છોડે છે ત્યારે એમને બ્રહ્મા વિષ્ણુ શંકરથી એટેચમેન્ટ નથી, કારણ કે બ્રહ્મ જ્ઞાનમાં એવું બતાવવામાં આવ્યું છે કે આવા અનંત બ્રહ્માંડ છે ને આવા અનંત બ્રહ્મા વિષ્ણુ શંકર છે.
તો મારે એમાં નથી જવું, મારે બ્રહ્મમાં સમાવવું છે, મારે શિવમાં સમાવવું છે. એટલે જે શિવપુરી છે એમાં નહીં, જે પરમધામમાં જે પરબ્રહ્મ જે શિવ નિરાકાર રૂપે છે એ આત્માઓ બ્રહ્મ જ્ઞાનીઓ ત્યાં જાય છે. પણ એના માટે તમારે ધરતી ઉપર રહીને આત્મજ્ઞાન અને બ્રહ્મ જ્ઞાન તમારે ફોલો કરવું પડશે. હવે કોઈ કહે કે ભાઈ આ શું છે કે બ્રહ્મ જ્ઞાન કે આત્મજ્ઞાન આવું તો આપણે કંઈ સાંભળતા નથી. તો ભાઈ આ છે ને એ એવું જ્ઞાન છે કે જે પ્રેક્ટિકલી તમારે જીવન જીવવાનું હોય છે. જેમ કે તમે થિયરી ઓફ કર્મને બહુ સાંભળી, પણ જ્યારે ફોલો કરવાની વાત આવે ત્યારે આપણને ખબર કે ભાઈ કોઈનું ખોટું નહીં બોલવું, કોઈને ગાળો નહીં દેવી કે કોઈને પ્રત્યે જલન કે ઈર્ષા નહીં રાખવી. પણ રિયલમાં આપણું મન શું કરે છે? વાસનાઓને આધીન થઈ જાય છે ને. તો તમે આવું બોલો છો ખરા, શીખો છો ખરા, પણ કરતા નથી. હવે કરતા નથી તો શું થયું કે તમે પ્રેક્ટિકલ નહીં કર્યું તો પ્રેક્ટિકલ મન બી નહીં કરે. જ્યારે તમે કહેશો મન શાંત થઈ જાય તો એ વધારે જલશે. એ ભાવ આપણામાં રાખવો પડશે, વિકસાવવો પડશે. હવે એ વિકસે કેવાય જ્યારે તમે એનો પ્રેક્ટિસ કરો ત્યારે. પ્રેક્ટિસ કેવી રીતે થાય? સાયકલ ચલાવો ત્યારે પડવાની બી બીક હોય, પણ તમે ચલાવો જ નહીં તો આ ધરતી પર જ્યારે કર્મ કરતા હોય એ વખતે તમને એ કે ભાઈ જે થશે હું ટ્રાય તો કરું, કે ભાઈ કોઈ આપણને આ રીતે કહે છે હું ટ્રાય તો શાંત રહેવાનો તો ટ્રાય કરું. હવે એવો ટ્રાય કરશો તો ધીરે ધીરે તમે પરફેક્ટ બનશો. તો આ આત્મજ્ઞાનીઓનો ફરક છે કે બ્રહ્મજ્ઞાનીઓનો આ મોક્ષની વાત છે કે ભાઈ મોક્ષમાં આત્માઓ આવી રીતે સિલેક્ટ કરે. હવે કેટલા ટાઈમ માટે મોક્ષ આજે એ બી મહત્વની વાત છે. આજે છે ને કે મોક્ષ વિશ્રામ. હા, ખરેખર વિલય થઈ ગયો તો ત્યાં શૂન્ય થઈ ગયા, શૂન્ય થઈ ગયા, ફરી આત્મા આવવાની નથી. વિશ્રામ જો પછી બીજો કોઈ ફરી અવતાર લે, જન્મ લે તો એ શું છે? હવે આ જે છે ને આજકાલ જે બી આપણે મોક્ષ વિશે જાણીએ છીએ ને, આપણે ખાલી કેટલો જાણીએ ખબર? પ્રલય કાળ પૂરતો જ મોક્ષના વિશે જાણીએ છીએ. આપણને એ બી નહીં ખબર કે પ્રલય થાય છે, અર્થ પ્રલય થાય, કલ્પ પ્રલય થાય, મહાકલ્પ પ્રલય થાય. બરાબર? આ 4 અલગ અલગ ટાઈપના પ્રલય હોય. હવે જ્યારે મહાકલ્પ પ્રલય આવે ત્યારે આખું બ્રહ્માંડ જ સમાપ્ત થઈ જાય. હવે તમે બ્રહ્માપુરીમાં હોય કે વિષ્ણુપુરીમાં હોય કે શિવપુરીમાં હોય, તમે જોયું કે જ્યારે શિવ તાંડવ કરે છે તો ત્યાં એમનું શિવપુરી બી હલી જાય છે, હિમાલય બી હલે છે. બરાબર? બધા એ વખતે આખું બ્રહ્માંડ જ નષ્ટ થઈ શિવ પરમાત્મા નવું બનાવે છે. તો આ જેટલો બી આપણો મોક્ષ ખાલી એક આનો જ છે, એક ચતુર્યુગનો જ મોક્ષ મળ્યો કહેવાય. હવે જ્યારે તમે શિવથી મહાશિવને ઓળખો અને એના ધામમાં જતા રહો તો તમારું બ્રહ્માંડ નવું બની જાય તો બી તમારી આત્મા પાછી આ જ બ્રહ્માંડમાં આવે. એટલે કહેવાનો મકસદ આ બહુ ડીપ વાત કહું છું, આ બધા નથી જાણતા, વિચારતા બી નથી. હા, તો આ જે બ્રહ્માંડના એક સાયકલ પૂરતો તમને મોક્ષ મળ્યો. જેમ કે તમે આજે તમારી પાસે એક ડિગ્રી મળી ગઈ તમને, બરાબર? કે તમે MBA બની ગયા, CA બની ગયા, CS કે ગમે તેમ, તો ક્યાં સુધી આવતા જન્મમાં ચાલશે? આ જ જન્મ પૂરતી જ ને. અને એમાં આપણે જ્યાં સુધી બુદ્ધિ મન ચાલે ત્યાં સુધી જ ને. પછી મન થાકી જાય, આપણાથી થાય નહીં, આપણે 70 વર્ષે શું પ્રેક્ટિસ કરવાનું? યાદ ના રહે. હા, વિચાર શક્તિ થોડી ઓછી થઈ જાય તો પછી શું તમે પ્રેક્ટિસ કરવાનું? એટલે ડિગ્રી પૂરી થઈ ગઈ, અથવા સરકારી નોકરી લાગે તો ક્યાં સુધી? કે ભાઈ 60 હોય ત્યાં સુધી, પછી તમારી કોઈ વેલ્યુ નહીં. એવી રીતે તમારું આ જે મોક્ષ છે એક સમય પૂરતો છે. આ 4 યુગનું એક ચક્ર છે, સતયુગ, ત્રેતા, દ્વાપર ને કળિયુગ. માન લો તમે દ્વાપરમાં તમને જ્ઞાન મળી ગયું, દ્વાપર યુગમાં અથવા ત્રેતા યુગમાં તમને કોઈ ગુરુ મળી ગયા, તમે એમને ફોલો કરતા, તમને જ્ઞાન થઈ ગયું કે હવે આપણે માયાની દુનિયામાં નથી આવવું, આપણે પાછા જવું છે આપણા ધામે. તો તપલોકમાં જે ગુરુ છે એમનો પાછો આશ્રમ હોય સ્વર્ગથી ઉપર. હવે જે તમારી અધૂરી તપસ્યા પૂરી રહી ગઈ હોય એ તમને ત્યાં કરાવે. બરાબર? અને ત્યાં થયા પછી તમે ત્યાંથી પાછા ઉપરની ગતિ કરીને પરમધામ જઈ શકો. પણ આટલું બધું વિચારવાનો જ લોકોને પાસે ટાઈમ નહીં. તમે સમજ્યા વાત? જે તમારે વિચારવાનો ટાઈમ, મારે મોક્ષ લેવો છે પણ હું શું કરું તો મને મોક્ષ થાય. કોઈ કર્મ એવું નથી કે જેનાથી મોક્ષ થઈ જાય. કોઈ ભી કર્મ તમે તમારું બધું દાનમાં આપી દો તોય તમારું મોક્ષ થાય નક્કી નથી. એનાથી તમારા સારા કર્મ ડેફિનેટલી બનશે, તમને સ્વર્ગ મળી જશે, પણ તમને મોક્ષ માટે જ્ઞાન જોઈએ. એ જ્ઞાન મળે ગુરુ જોડે. હવે ગુરુ તો બધા ગાળો દે. તો સનાતનની હાલત કેવી થઈ ગઈ છે? આપણે જ્ઞાનની ઉપર એક બટાકું ખરાબ હોય એટલે આપણે બધા ફેંકી દઈએ કે આ તો બધા બેકાર છે. તો આજે માણસનું મન ડોલી જાય છે જ્ઞાન ઉપરથી, એટલે જ્ઞાન સાંભળતા નથી. તો મોક્ષ કેવી રીતે થાય? અને મોક્ષ નહીં થાય અથવા તમારું મન આ ચંચળ છે, માયામાં જ ફરતું રહેશે, તો પુનર્જન્મ થવાનો 110% થવાનો. અને એ જે વેર, દ્વેષ અને વાસના કોઈ બી કારણથી કે ભાઈ મેં આટલું બધું ભેગું કર્યું છે તો હું જઈને ભોગીશ, બીજો થોડી આવશે મારી પ્રોપર્ટી, આવું વિચારો તોય તમારો પુનર્જન્મ થાય, થઈ જાય, થવાનું જ છે. કે તમે હું આ બધું મૂકી જઉં છું, હાચવીને વાપરજો, હું આવીશ પાછો, હું આવું કે ના આવું નહીં, તમે હાચવીને કરજો. જો આવો બી તમારો ભાવ હોય
તો બી તમે આવવાના, કારણ કે ભૂત બનીને તમે ઓબ્ઝર્વ જ કરવાના કે મારી પ્રોપર્ટીનું શું થઈ શું ગયું કરે? હા. હા, એટલે નહીં કહેતા કે આ મરીને તો સાપ જ બનવાનો છે, નહીં કહેતા. તો સાચી જ વાત છે. આપણા શાસ્ત્રમાં આવા બધા ઉલ્લેખ છે કે જે બહુ લોભ કરે ને એ મર્યા પછી સાપ જ બને. અને જે હાય છોકરા હાય છોકરા હાય છોકરા કરીને મરે ને એ પછી સુવરનો અવતાર મળે. એને હોલસેલમાં છોકરાઓ હોય. જે તમે કોણ એ પ્રમાણે થાય. આ બ્રહ્માંડ એવું છે, આ સંકલ્પ શક્તિ એવી છે, આ મન એવું છે, આ બુદ્ધિ એવી છે, સંસ્કાર એવા છે, સ્મૃતિ એવી છે. જે સ્મૃતિ તમે કેરી કરશો એ જ પ્રમાણે તમારા નવા કર્મ થશે. અને એ જ નવા કર્મના આધારે તમે તમારું પ્રારબ્ધ બનશે અને એ જ પ્રારબ્ધ તમને એ તરફ ખેંચી જશે. હવે આપણે ફર્સ્ટ ક્લાસ મસ્ત મૂડથી ઘરથી બહાર નીકળ્યા, અચાનક એક્સિડન્ટ થઈ ગયો, કેમ આપણા મનમાં આવ્યું કે આપણે બહાર જઈએ? પ્રારબ્ધ કેમ ખેંચી ગયો? કારણ કે કર્મની જે ગતિ છે, જે એનું ફળ તમારી સામે આવવાનું જ છે અને એ ફળ ગમે ત્યારે આવી શકે. આપણે કોઈ નથી જાણતું કે આપણે ક્યારે જીવશું, ક્યારે મળશું, ક્યારે શું થશે. પણ આપણે મન જ નથી જાણી શકતા તો આગળની પ્રક્રિયા કેવી રીતે જાણીએ? જેમ કોઈ ઘણા લોકો એમ કે મેં એવા લોકો જોયા કે મૃત્યુ પહેલાં કહી દે કે હું આ દિવસે જતો રહીશ અને જતા રહે. ખરેખર આવું કેવી ઈચ્છા શક્તિ? ઈચ્છા મૃત્યુનું વરદાન થઈ ગયું હતું. તો આવું કેવી રીતે? તો એમને મન ઉપર કામ કર્યું, એમને એ સંકલ્પ ઉપર કામ કર્યું છે, એમને જીવનમાં એ વિચારોને એની આત્માના બળને ભેગું કર્યું છે, એને વિચાર શક્તિને ડેવલપ કરી છે. આવી રીતે ખોટા વિચારો કરીને આત્માની શક્તિ વેસ્ટ નથી કરી અને એના કારણે જે વિચારે થાય સંકલ્પ સિદ્ધિ, એ વિચાર એમ જ થાય જીવનમાં કે મારે આ કરવાનું છે તો થઈ જ જાય. તો આત્માનું જે બળ છે ને આ બહુ મહત્વનું છે. આત્માનું બળ તમારો મોક્ષ કરાવશે અને આત્માનું બળ તમને ફસાવશે. આત્માનું બળ ખતમ થઈ ગયું, તમે ઓટોમેટિક તમારા મનની જાળમાં ફસાઈ જશો. મન તમારું દુશ્મન બનતા વાર નહીં થાય. જેનું મન જ દુશ્મન હોય પછી કોણ દુશ્મન જોઈએ? આજે આટલા લોકો આપઘાત કરે તો કોઈ કહે તારે થોડી કરે, પોતાની જાતે જ કરી લે. તો કેમ આવું થયું? મન જ એમની ઉપર હાવી થઈ ગયું. તો મન હાવી થઈ ગયું પછી એમને શું થાય? હું આવી દુઃખની જિંદગી તો હું ના જીવી શકું, આના કરતાં મરી જવું સારું. પણ એમને એવું લાગે કે હું આ મર્યા પછી મને કંઈક સુખ મળી જશે. દુઃખ તો ત્યાંય નહીં પતવાનું. પ્રારબ્ધમાં લખેલા કર્મો ના શરીરની સાથે પતવાના છે કે ના શરીર છોડ્યા પછી પતવાના છે. આ LICની સ્કીમ નહીં, હા, કે મૃત્યુ કે સાથ ભી મૃત્યુ કે બાદ ભી. આ પ્રારબ્ધ છોડશે નહીં તમને, સાથ ભી જિંદગી કે બાદ ભી. એટલે આ કઈ પ્રારબ્ધ મર્યા પછી બી લોકો બહુ જ ભૂત પ્રેત બની દુઃખી થાય. એમની વાસનાઓ એમને દુઃખી કરે. જેમ આજે લોકો નહીં કહેતા અમારા ઘરવાળા તો અમને તો કોઈ ઓળખતા જ નહીં, અમને તો ભાવ બી નહીં પૂછતા, અમે આખી જિંદગી મહેનત કરી મરી ગયા તોય અમને કોઈ નહીં પૂછતું. આવું જે લોકોના મનમાં હોય ને એ લોકો કદી આજે નહીં સુખી ને કાલે નહીં સુખી. જ્યારે તમે આશા લોકો જોડે રાખશો, તમારી સુખની ચાવી એમની જોડે પાડો તો તમે કેવી રીતે સુખી થવાના? તમારી આત્માના આનંદને ઓળખો ને ભાઈ, બીજા ક્યાં તેલ લેવા, તમે તમારું કરો ને. હા, જ્યાં સુધી તમે એમ નહીં વિચારો ત્યાં સુધી ના તમારા છોકરા, ના તમારા ઘરવાળા, ના ઘરવાળીના મા ના બાપ, દરેક માણસ આશાઓથી જીવે, આશાઓથી એકબીજાની સાથે જોડાયેલા. મા બાપનો સંતાનોથી અપેક્ષા. હા, કે ભાઈ અમે ઘેડા ત્યાં સુધી મદદ કરશે. ઠીક છે, અપેક્ષા હોય બરોબર છે, પણ એટલી બધી બી નહીં કે પછી તમે ભગવાનની આ જે આખી બનાયેલી વસ્તુ છે કે એની ઉપર બી વિશ્વાસ જતો રહે. એમ એવું નહીં હોવું જોઈએ. એમ કે થોડું આ શાસ્ત્રો જે વાંચ્યું હોય એની ઉપર ભરોસો બી રાખવા. પણ હા, આવું કોઈ તમને કહેવા વાળું મળે, સાચો માણસ મળે તો એની વાત ઉપર વિશ્વાસ કરો ને. આજે તો તમે કોની વાત ઉપર વિશ્વાસ કરશો? સાધુ સંતોને તમે નથી સાંભળતા, નથી શાસ્ત્ર વાંચી શકતા, નહીં સમજી શકતા. એમને શાસ્ત્રોમાં વાંચીને સમજવાની શક્તિ છે ક્યાં? ગુરુ વગર થોડી તમને આ બધું ખબર પડશે. અને નહીં ખબર પડે તો પછી તમારી બુદ્ધિ તમે ક્યાં રહેવા દો, ભાઈ આની કંઈ જરૂર જ નહીં, આપણે ખાઈ પીને જલસા કરો. અને ઉપરથી આ રીલો નહીં આવતી કે એક જ જન્મ મળી ગયો છે, બધું કરી નાખો, મજા કરી નાખો ને પછી જિંદગી ના મિલેગા દુબારા. આવા વાતો દિમાગમાં ઘૂસી જાય એટલે મનને તો આવું જોઈતું જ તું, અને ઉપરથી હામે આવી ગયું એટલે કે ચલો કરો જલસા. એટલે જીવનનું લક્ષ્ય જ કોઈ નથી. હવે લક્ષ્ય જ નહીં હોય પછી શું થવાનું? તમે આજ ભક્તિ માર્ગમાં બી 2 મિનિટ કે 5 મિનિટ બી તમે આરતીમાં કે પછી તમે ભગવાનની સામે હાથ જોડીને ઉભા રહેવાની તમારા મનની તાકાત નહીં તો પછી શું થશે? મન તમને કઈ જગ્યા લઈ જશે? મનને તો તમારે જ કંટ્રોલ કરવાનું છે. ગીતામાં તો સ્પષ્ટ કહી દીધું અર્જુનને કે આ મનને મિત્ર બનાવી લે ભાઈ તું, નહીં તો એ જો એ બગડ્યું તો બધું બગડ્યું. મનથી સુખી એની તો એને જો કશું નહીં હોય તો સુખી છે. હા, અરે ત્યાં નહીં જોતા તે ગરીબ લોકો કે રોડ ઉપર જલસાથી ખાય પીને જલસા કરે, નહીં તો એ સુખી છે. અને જેન જોડ છે એ દુખી, એનું ઓછું પડે કે સંતોષ. એટલે જ મેં સાંભળ્યું છે કે
ઓછું છે અને ઓછું પડે છે હા, એમાં ફરક છે, એમાં ઘણો ફરક છે. ઘણો ફરક છે. ઓછું છે ને એને તકલીફ પડતી હોય ને એ વ્યાજબી છે કે ભાઈ વ્યાજબી. બિચારાને ઓછું છે એમ અને એને તકલીફ પડે છે, પણ ઓછું પડે છે આનો તો કોઈ અંત જ અંત જ નથી, કોઈ જવાબ જ નથી એમ. એ તો એટલે જ તો કીધું ને કે મનને જ્યાં સુધી તમે જીવનનું લક્ષ્ય નહીં રાખો કે ભાઈ મારે તો જીવનમાં મારા આત્મજ્ઞાની બની બ્રહ્મજ્ઞાની બનીને મારા સંસાર પછી હું ત્યાગીશ, બરાબર. કારણ કે સંસાર ત્યાગ્યા પછી બી જો આ જ્ઞાન નહીં હોય ને તો બી તમારે પાછું આવવું જ પડશે. પછી આવતા જન્મમાં નવા મા બાપ કે નવા ભાઈ બહેન કે નવા મિત્રો કે જે બી એ પાછા એવા ને એવા મળ્યા, આ જન્મ ફેલ થઈ ગયો તો આગલો બી ફેલ થશે. તો પછી ફેલ થવાની શું કામ રાહ જુઓ છો? તમારે જ કરવાનું છે તો પછી શું કરવા, કોની રાહ જુઓ છો? આજે સાંભળો, આજે જ નક્કી કરો કે જીવનનું શું લક્ષ્ય બનાવો અને ખરેખર આનંદ અને પરમ આનંદનો અનુભૂતિ કરો. આટલા બધા શાસ્ત્રોમાં મહાન સંતો આવી ગયા, મહાપુરુષો આવી ગયા, એમના જીવનના અનુસરો, એમના જીવનની એમની આત્માની શું ગતિ થઈ એ તો જુઓ, ત્યારે તમને ખબર પડશે ને કે શું ફાયદો થયો. આજે દાની મહાદાની કેટલી બધી આત્માઓ છે. હા, જે આપણે ગુજરાતમાં શેઠ ભામાસા કરીને આવતું હતું ને સ્કૂલમાં, કે એમને એકવાર દુકાળ પડ્યો તો એમને બધી સંપત્તિ આપીને બધાને દુકાળમાંથી કાઢ્યા. તો આવી બી આત્માઓ બેઠી છે જે દાની છે, મહાદાની છે. એમની પાસે ભલે આત્મજ્ઞાન નહીં હોય, બ્રહ્મજ્ઞાન નહીં હોય, પણ એમનું એક ગુણનું એમને પ્રદર્શન કર્યું કે જેનાથી લોકોને ફાયદો થયો. તો તમારી આત્મામાં અનંત શક્તિઓ છે. તમારી આત્મામાં તમને ભગવાને શિવ સ્વરૂપ બનાવીને મોકલ્યા છે. તમને કોઈ કૂતરા બિલાડા બનવા માટે નહીં બોલાયા. આ કૂતરા બિલાડા તો કેટલા જન્મોના પાપ કે એમના કર્મના બંધનના કારણે એ લોકો આજે કૂતરા બિલાડા બનાવ્યા. ભગવાને આ કૂતરા બિલાડા વાળી સૃષ્ટિ જ નહીં બનાવી, સમજે. આજે આપણે વિચારીએ કે આ કૂતરું કઈ રીતે બન્યું છે, કે એ જીવ એ પહેલાં બહુ ઊંચી જ ક્વોલિટીની આત્મા જ હતી, પણ એ ધીરે 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 આ બ્રહ્મજ્ઞાનમાં આ તો સમજવાનું કે ભાઈ 400 કરોડ વર્ષ થઈ ગયા આપણા બ્રહ્માંડને, આ પૃથ્વીને ચાલુ થઈ. તો એ પૃથ્વી તો એના પહેલાં બી હતી. આ બ્રહ્મા પહેલાં બી હતા. આ બ્રહ્માની જગ્યાએ બીજા બ્રહ્મા આવ્યા છે અને એના એક દિવસમાં કેટલું બધું થઈ જાય છે. એમને એક દિવસમાં દેવતાઓ બી સમાપ્ત થઈ જાય છે, એ બી ભોગીઓનીમાં છે. એટલે આપણે દેવતાને કે તમે મને આપો આપો આપો, એટલે પણ પેલા કે ભાઈ અમે બી તો કેટલું તમને હાલીશું, અમને કોઈ ફંડિંગ કરશે એટલું જ તમને અમે હાલશું ને. બેંકવાળા કેવી રીતે લોન આપે, કોઈ એફડી કરાવો તો એના પૈસાને તમને લોન આપે. તો આ એમની આત્મામાં જે પાવર હોય દેવતામાં એટલું જ આપી શકે ને, નહીં તો એ તત્વનો નિયમ થોડી બદલી શકે. એ એમની કેપેસિટી હોય એટલું જ આપી શકે, નાનું મોટું મદદ કરે. પણ આપણે એમની જોડે બધી આશા રાખીએ એટલે પછી તમે આશા રાખો એટલે દુઃખ થવાનું જ છે. જ્યાં સુધી તમે તમારા કર્મને સ્વીકાર નહીં કરો ત્યાં સુધી તમારું કોઈ જગ્યાએ તમારું ભલું થવાનું જ નહીં. આજે મારા જીવનમાં દુઃખ આવે તો હું માની જ લઉં કે ભાઈ મારા જ કર્મનું ફળ છે, પછી શું કરવા, દુઃખ થયું. હા, પછી આપણે કોઈની ઉપર ભાઈ તારું મોઢું જોયું એટલે આવું થયું કે તારા કારણે આવું, કારણ કોઈ જ નથી. રોડ ઉપર જતાંય પથ્થર વાગે ને તો આપણને જ વાગે તો પછી આપણે શું કોને ગાળ દેવાની, પથ્થરને? તો પછી આપણું ધ્યાન નહોતું, તો ધ્યાન કેમ નહોતું? એ પ્રારબ્ધે તમારું ધ્યાન બદલી કાઢ્યું. એ થવાનું હતું, ભોગ કરવાનો હતો એટલે થઈ ગયું. એટલે આપણે બીજાની ઉપર આવું કરીએ કે ભાઈ તે જીવનમાં આવું કર્યું ને અમે દુઃખી છીએ ને આમ છે ત્યાં, એ આપણી મૂર્ખતા છે. એટલે જ્ઞાન અને અજ્ઞાન, આ અનંત કાળથી આવું જ અજ્ઞાન ચાલતું આવ્યું છે જીવન અને મૃત્યુમાં, જીવન અને મૃત્યુમાં. અને એને હટાવવા માટે આપણે કોઈ કોશિશ જ નહીં કરી. આપણે કોઈ સારી 4 બુકો વાંચી હોય થિયરી ઓફ કર્મની તો આપણને ખબર બી પડે, પણ આપણે આવું ક્યાં વાંચીએ? પછી માણસના જીવનમાં દુઃખ આવે એટલે પછી થાય કે યાર કોની જોડે જવું, શું પૂછવું, ક્યાં જવું, કેવી રીતે કાઢવું આ દુઃખને? તો દુઃખ તો કોઈના કીધે જતું રહેવાનું છે? રામ અને કૃષ્ણ ભગવાને પોતાનું દુઃખ કોઈને પૂછવા ગયા હતા જ્યોતિષમાં કાઢી આપજો? એ તો ગમે તેની જોડે જાઓ તો ભોગવવાનું તો છે જ. એ તો તમને થિયરી ઓફ કર્મના આધારે અથવા જ્યોતિષ વિદ્યાના કારણે કહી શકે ભાઈ આટલો સમય ખરાબ આવવાનો, એનાથી વધારે કંઈ ના કહી શકે લોકો. અને હવે ખાલી માણસો સ્વભાવ નહીં, અહીં સમય નહીં, હવે તો આખી પૃથ્વીનો સમય ખરાબ આવી રહ્યો છે. જે હિસાબથી આ દુનિયા અત્યારે જઈ રહી છે આગળ, તમો પ્રધાન થઈ રહી છે, તો શું સારું થવા માટે કોઈ લક્ષણ દેખાય છે? જ્યારે તમારી સોસાયટીમાં 100 ઘર હોય અને 100માંથી 90 લોકો લડાકુ માણસ હોય અને 10 જણા જ સારા ભગવાનના માણસ હોય તો તમને ખબર છે રોજ લડાઈ થવાની છે. સાચી વાત કે નહીં? તો 90% દુઃખી આજે તમો પ્રધાન ગુણના કારણે થઈ રહ્યા છે. તો બધા જ તમો પ્રધાન બની ગયા તો હવે સુખ કેવી રીતે આવે? જેના ઘરનો રાજા જ તમો પ્રધાન હોય તો પછી પ્રજાનું શું થવાનું છે? પછી દુગના લગામ હજુ દર વર્ષે થાય. હા, લગામ ડબલ જ થાય, પછી ટેક્સ જ ભર કરો, કમાવાનું ભરો. એટલે આ વસ્તુ છે કે જ્યારે તમો પ્રધાનતા તમારી અંદર આવી જાય છે ત્યારે તમારું મન
ખોરવાઈ જાય છે અને એ જ તમને અધોગતિ તરફ લઈ જાય. જો પણ ભગવાન કૃષ્ણ કહે છે કે તમે અધોગતિથી ઉદ્વગતિમાં જાઓ. આ બધું કરો તો તમે સ્થિત પ્રજ્ઞ બનશો અને સ્થિત પ્રજ્ઞ બનશો તો તમે પરમ સુખી બની જશો. હા, કર્તવ્યનું પાલન કરશો, અકર્તા બની જશો, આશાઓ ખતમ થઈ જશે, ચિંતા ટેન્શન સ્ટ્રેસ કેવી રીતે રહેશે જ નહીં ને પછી. ભગવાને જે સરસ જીવ આપણને શરીર આપ્યું છે તો એનું નામ લેવા માટે આપ્યું છે, આપણને જીવનમાંથી મુક્ત થવા માટે આપ્યું છે. પણ આપણે એ જ નહીં સમજીએ તો સુખી કોઈ થઈ જ ના શકે. દુઃખ 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 દુઃખ, આ કળિયુગમાં તો દુઃખ જ હોય, બીજું શું હોય. સુખની તમે અપેક્ષા રાખો છો એ આપણી મૂર્ખતા છે. અહીંયા દુઃખ મળવું જ નક્કી છે, સુખ મળવું બહુ સ્વાભાવિક, મતલબ બહુ જ ઓછું છે. પણ આપણે તો બી આભાસી સુખ મળે તોય ખુશ થઈ જઈએ. બે શબ્દો આપણને અરે તમે મસ્ત લાગો છો એટલે બસ પતી ગઈ વાત. સમજી ગયા વાત? એટલે કહેવાનો મતલબ એ છે કે આ આભાસી સુખ છે, એના કહેવાથી કે મસ્ત થવાના આપણે જે છીએ જ છીએ. પણ આપણે આવી આશાઓ કે કોઈ મારે પૂછે, મને આમ કે, મને આમ કરે, કોઈ મને પૂછતું નહીં, મને આમ છે ને તે, એટલે આ બધા દુઃખના કારણો હજાર છે. દુઃખના આપણે એ કારણોને કાઢી નાખો ને તો પછી અડધી શાંતિ તમારી ત્યાં જ થઈ ગઈ. ભગવાનના નામ સિવાય બીજું જેટલું તમે બહારનું વિચારશો ને એટલું દુઃખ આવશે. એટલે તમને નામ જપ આપી દીધું, બેઠા બેઠા માળા ફેરવો, કોઈ બધાની વાત બીજા જોડે વાતોમાં વધારે ટાઈમ. તો આ મોક્ષની તરફ તમને જવા માટેના બધા રસ્તા. જ્યાં સુધી તમે એને નહીં સમજો ગહેરાઈથી તો પછી આગળ કેવી રીતે વધશો. હમણાં જે તમે કહ્યું કે પ્રલય મીન્સ પ્રલયથી દુનિયા ખતમ થાય, એમાં આત્માઓનું બી મીન્સ જે બી પ્રલય થાય એમાં કેટલાય લોકો મૃત્યુ પામે. તો આજે આપણે જ્ઞાન છે એ શું પ્રલયથી પરે છે? સમજો કે આ મોક્ષની જે વાત કરી, જે જ્ઞાનથી આપણે મોક્ષ મેળવી શકીએ, જીવતા જીવત મોક્ષ મેળવી શકીએ, જે તમે વાત કરી એ પ્રમાણે. બરાબર. કે ભાઈ તમે થોડા વિચારો બદલો, સ્થિત પ્રજ્ઞ થાઓ, જે બી અવસ્થા છે કોઈની વાતો સારી ખોટી કે એના પોતાના વિચારો ઉપર હાવી ના થવા દો. એમ તમે જે છો એક પરમાત્મા જોડે તમે કનેક્ટ રહો. જે મને સમજણ પડે અત્યારે વાતથી કે તમે બાહ્ય દુનિયાથી કોઈ તમે એનાથી અભિભૂત ના થઈ જશો કે સારું કીધું તો ખુશ થવાનું, ખોટું કીધું દુઃખી થઈ જવાનું. તો શું આ જે બધું જ્ઞાન છે આપણે મેળવીએ, થોડા એનાથી સ્ટ્રોંગ થઈએ આપણે, તો આ પ્રલય ત્યારે થાય કોઈ એમ, તો આ જ્ઞાનથી એમાં શું આપણે બચી શકીએ કે શું આપણી આત્માને કઈ રીતે આપણે એમાં આગળ. બહુ સરસ વાત છે. તો જ્ઞાન અને પ્રલય આ બે સબ્જેક્ટ છે, બરાબર. પ્રલય તો પહેલા તમારે એ સમજવું પડે, પ્રલય આપણે કોને કહીએ છીએ કે જ્યારે 4 યુગ પૂરા થાય ત્યારે પ્રલય થાય, બરાબર છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ. જ્યારે પાપ વધી જાય એટલે એનો કળિયુગનો અંત આવે, એટલે એક ચેપ્ટર પૂરું થયું, એક ચક્ર પૂરું થયું. પણ અત્યારે તમારે એ સમજવું પડે કે આવા કેટલા ચક્ર ભર્યા. તો આપણો 7મો મન્વંતર ચાલી રહ્યો છે. એક મન્વંતર 71 યુગનો હોય છે. 71 ચતુર્યુગ, 4 યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ, 71 વાર ફરે એટલે એક મન્વંતર પૂરો થયો. હવે આપણે આવા ચક્ર કરતા 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 આપણે 6 પૂરા થઈ ગયા છે અને 7મા મન્વંતરમાં આવી ગયા. અને 7મા મન્વંતરમાં આપણે 28મા ચક્રમાં છીએ અત્યારે. આપણા મન્વંતરમાં 27 તો નીકળી ચૂક્યા છે, એટલે આપણામાં બી 27 કળિયુગ તો નીકળી ગયા છે. આપણે 28 છે અને હજુ એવું કહે છે કે હજુ 7 બીજા બાકી છે મન્વંતર. એટલે 14 મન્વંતરનો બ્રહ્માનો સમય જાર્યો, બરાબર. તો આ જે પ્રલયની જે વાત છે, તો પ્રલય તો નિત્ય પ્રલય છે. આપણે જ્યારે ઊંઘી જઈએ ત્યારે આપણે શરીર છોડીને આપણે ઘેરી ઊંઘમાં જતા રહીએ છીએ તો આપણે એને નિત્ય પ્રલય કહે છે. તમે તમારા શરીરનો સાથ છોડ દો છો, એ નિત્ય પ્રલય જ છે. પ્રલયના અલગ અલગ પ્રકાર છે. પણ આ જે 4 યુગની અંદર આખું ધરતી ઉપરનું જે 3 લોક ખતમ થઈ જાય, ભૂલોક, ભુવલોક અને સ્વલોક. તમે સમજ્યા? તો એની અંદર શું છે કે જ્યારે જ્ઞાન તમને થઈ જાય તો આત્માઓ કે ભાઈ આવું થવાનું છે, તો એ વખતે આત્માઓ શું કરે છે કે એ 3 લોકથી ઉપર 4થા લોકમાં જતી રહે છે, બરાબર છે. ત્યારે ધરતી ઉપર આ રીતે પ્રલય થાય અને એ આત્માઓ પાછી ઉપર જતી રહે એટલે એ બચી જાય. અને પછી ફરીથી પાછી જ્યારે ધરતી શાંત થાય, ફરીથી પાછું ક્રિએશન કરે, ફરીથી બધી આત્માઓ નીચે આવે એટલે ફરીથી બધું બનાવવા માંડે, એટલે ફરીથી પાછું સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગનું ચક્ર ચાલુ થાય. આવી જ રીતે પ્રલયનું એનાથી વધારે ડિટેલમાં જ્યારે આગળ જઈએ ત્યારે આખું બ્રહ્માંડ પૂરું થઈ જાય, બરાબર છે. આખું બ્રહ્માંડ પૂરું થઈ જાય એટલે એમાં બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી બી જતું. તો આખું જ્યારે બ્રહ્માંડ ખતમ થઈ જાય તો જે બ્રહ્માંડની ઉપરની આત્માઓ છે, જે એનાથી ઉપરની આત્મા, જે મહાશિવનું ક્રિએશન છે, એ આત્માઓ
પાછી પોતાના લોકમાં જતી રહે. જેમ અત્યારે બાપુજી શું કહે છે કે હવે બેહદનો મહાકાલ પ્રલય થશે અને આપણી જે અત્યારે મલ્ટીવર્સથી આત્માઓ અત્યારે આપણા બ્રહ્માંડમાં આવેલી છે એ બધી આત્માઓ પાછી મલ્ટીવર્સ સુધી પહોંચી જશે અને આખું મલ્ટીવર્સ બદલવાનું છે. કારણ કે આવું યુનિવર્સમાં બી થાય છે, ગેલેક્સીમાં બી થાય છે. અહીંયા પ્રલય થાય છે તો ત્યાં મહાપ્રલય થાય છે, ત્યાં પરમ મહાપ્રલય થાય છે તો ત્યાં આખી ગેલેક્સીઓ ખતમ થઈ જાય છે. અને એક ગેલેક્સીમાં આવા 800 અરબ બ્રહ્માંડો છે, એ બી ખતમ થઈ જાય છે. આપણે તો એક બ્રહ્માંડમાં જ બેઠા છીએ અહીંયા આવીને. આવા 800 અરબ બ્રહ્માંડ ખાલી આપણે ગેલેક્સીમાં છે, એ મહાબ્રહ્માંડ છે. એના રચયિતા મહાશિવ છે. પછી એનાથી બી રચયિતા પરમ મહાશિવ. ત્યાં આગળ એવી 2 ટ્રિલિયન ગેલેક્સીઓ છે. 2 ટ્રિલિયન ગેલેક્સીઓ અને એની અંદર એકમાં પાછા 800 અરબ બ્રહ્માંડ. તો તમે વિચારો કેટલું ટોટલ કેલ્ક્યુલેટર જ ફેલ થઈ જાય એટલું મોટું વિશાળ છે. એટલે બાપુજી શું કે બેહદ, હદ જ નહીં, બેહદની ક્રિએશન છે આ બધું આ મલ્ટીવર્સની અંદર. એટલે આ જે આખું મલ્ટીવર્સ છે બદલવાનું છે અને જેને જ્ઞાન થઈ જાય છે, જ્ઞાનથી એ અલગ અલગ લેવલ જ્યાંથી આવી છે એ લોકે પાછી જાય છે. માન લો કોઈ મહાબ્રહ્માંડથી આવ્યું છે તો એ મહાબ્રહ્માંડ જાય છે. કોઈ મહાશિવની રચના છે તો મહાશિવ સુધી પહોંચે. કોઈ એનાથી આગળ પરમ મહાશિવની રચના છે તો ત્યાં સુધી જાય છે. એટલે આ ધરતી ઉપર આ બધું ચાલ્યા કરે છે, લય અને વિલય. આપણું બ્રહ્માંડના રચયિતા જે શિવ છે, જ્યારે સમય પૂરો થાય છે એટલે પાછું ફરીથી બ્રહ્માંડને પોતામાં લય કરી દે, ફરીથી પાછું એને વિલય કરે, એટલે સર્જન પાછું કરે. લય અને વિલય આ પ્રોસેસ ચાલ્યા કરે. સર્જન કરે પાછા ખતમ કરે, સર્જન કરે ખતમ કરે. કેમ આમ કરે છે? કારણ કે એમના રચયિતા જે મહાશિવ છે એ બી આવું કરે છે. આ બધું ક્યાંથી આવ્યું? આ ઇનહેરિટેન્સ છે ને. તો શિવના રચયિતા મહાશિવ, મહાશિવના રચયિતા પરમ મહાશિવ, પરમ મહાશિવના રચયિતા પરમ પરમ મહાશિવ. તો આવી છેક અનંત પેઢી સુધી ક્રિએશન છે. અને આ બધું ઉપરથી એમને સંકલ્પ મળતા 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 આજે આ ધરતી ઉપર આવે છે. જેમ આજે સામાન્ય માણસને જ્યાં સુધી જ્ઞાન ના થાય ત્યાં સુધી શું થાય? જીવન મૃત્યુ, ફેમિલી, છોકરાઓને મોટા કરો ને મરી જાઓ. ફરીથી પાછું જીવન મૃત્યુ, જીવન મળે પછી બાળપણ આવે, જુવાની આવે, લગ્ન થાય, બાળકો થાય, એમની સેવા કરે ને પ્રેમ લે ને પાછા મરીએ. એટલે આ જે ચક્ર છે એ આ બ્રહ્માંડનું બી આવું ચક્ર છે. બરાબર? તો બ્રહ્માંડ બી બને છે અને ખતમ થાય છે, પણ કરે કોણ? તો કે શિવ. શિવ નિરાકાર. એક સંકલ્પ કરે એટલે ક્રિએશન થાય. એકથી અનેક થવુંનો સંકલ્પ કરે એટલે ક્રિએશન થાય. અને એમને થાય કે ભાઈ હવે સમય પૂરો થઈ ગયો, ચલો પાછા આવી જાઓ. એટલે બધા જે યોનિમાં હતા એમાંથી પાછા આવી જાય અને પાછું નવું ચક્ર ચાલુ થાય. એટલે જેમ હતા એમને પાછી સૃષ્ટિ ચાલુ કરે. એટલે આ એક નિયમ છે, પણ જ્ઞાન આમાંથી બહાર નીકળવાનો રસ્તો છે. જ્ઞાન તમને આખું તમારું મન બદલી કાઢે, બુદ્ધિ બદલી નાખે, સંસ્કાર બદલી નાખે. ત્યારે જ તો મુક્ત થાય. તમે એ જ વસ્તુ રોજ સવારે ઉઠીને એ જ કરશો સાંજ સુધી, તો જીવનમાં બદલાવ કેવી રીતે આવશે? તો બદલાવ લાવવો પડે. પહેલાં મનથી શરૂઆત કરો કે ભાઈ આજે તમે તમારું નક્કી કરો કે ભાઈ આજે આપણે માઇન્ડથી નક્કી કરો કે આજના દિવસમાં આપણે કોઈની જોડે ખરાબ વર્તન નહીં કરીએ, ખરાબ નહીં બોલીએ, કોઈની જોડે મોઢું નહીં ચડાવીએ કે કોઈ ખોટી વાત નહીં કરીએ. તો આજનો દિવસ તમે શાંતિમાં રહ્યા, બરાબર? એટલે તમે એમ કહો યાર આજ તો મસ્ત શાંતિનો દિવસ રહ્યો. એવી રીતે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું, 10 દિવસ, મહિનો, 6 મહિનો આવી પ્રેક્ટિસ કરતાં કરતાં એક ટાઈમ એવો આવશે તમે પોતે કહેશો એટલે હું તો બદલાઈ ગયો, હવે હું ગુસ્સો જ નહીં કરતો. હવે ગુસ્સો કેટલો ખરાબ છે એના વિશે કોઈ ચર્ચા નહીં કરતું. આજે અવગુણોની વાત તો કોઈ ચર્ચા નહીં કરતું. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, વેર, દ્વેષ, વાસના કેટલી ખરાબ વસ્તુ છે એના વિશે કોઈ બોલતું નથી. પણ આ સમાજનું દૂષણ નથી, બહુ મોટું દૂષણ છે. આજે નાના નાના બાળકો પર ખોટા બળાત્કાર થતા હોય તો આ કોના કારણે થયા? આ મનની જે અંદર જે કામ વાસના જાગી એ મોટી ઉંમરમાં બી ખતમ નહીં થતી, તો પછી આવું થવાનું છે ને સમાજમાં. તો એને ટાઈમથી છોડી દીધું હોત તો પછી આવું થાય, પણ મન છોડવા તૈયાર નથી. આપણે એને પકડ્યું છે ને. આપણે લાલચ પકડી છે કે ભાઈ બે પૈસા કરીને બસ ભેગા જ કરતા જ જવાનું. આદત પડી કંજુસાઈની કે ભાઈ એની જોડેથી કોઈ 1 રૂપિયો ના છોડાઈએ કે. હા, તો એને આવા સંસ્કાર છે. હા, પણ જ્યાં દાન કરવું જોઈએ જીવનમાં 1 રૂપિયો દાન નહીં કર્યો તો તમે શું કરશો? ફાયદો શું તમારા જીવનનો? લોક કલ્યાણ માટે તમે શું કર્યું? હા, જો મનમાં શક્તિ ક્યારે આવે, આત્મામાં બળ ક્યારે આવે? પહેલી વાત એ કે જ્યારે તમે શ્રેષ્ઠ કર્મ કરો ને ત્યારે તમારી અંદર આમ બળ આવે કે યાર જો આપણે સંસાર માટે કંઈક કર્યું છે.
કોઈ કે ભાઈ મેં લંગર લગાવ્યું 50 કોઈ માણસ આમ કે ખવડાવ્યા. આંધળા વ્યક્તિને રોડ ક્રોસ બી કરાવી દીધો તો હોય એક કેટલું દાડો મનને સંતોષ થાય છે કે ને ભાઈ એને કે આજે મેં મદદ આટલું તો કરી. કર્યું મેં એમ. કોઈ રસ્તો ભૂલી ગયો ને એને ખાલી રસ્તો બતાવીએ ને તોય આપણને થાય કે જો કેવું સરસ કામ કર્યું. તો એવું તમે જીવનમાં એક બી કામ નહીં કર્યું તો પછી તમે કર્યું શું? પછી તમને તમારામાં આત્મસંતોષ કેવી રીતે આવશે? તમારામાં આત્મબળ કેવી? આત્મબળ ત્યારે જ આવે ત્યારે તમે શ્રેષ્ઠ કર્મ કરો. જ્યારે તમે તમારું બળ જાગૃત ત્યારે જ થાય કે જ્યારે તમે સારું કામ કરો, સારા વિચારો હોય, તમને એમ થાય કે હા આપણે ધર્મ ઉપર જીવ્યા, કે હું ધર્મ પ્રમાણે જીવ્યો, કે મેં ધર્મનું પાલન આ કર્યું. ધર્મનું પાલન કરે. ભગવાને ગીતામાં એ જ કીધું કે તું તારું ધર્મનું પાલન કર. ધર્મનું પાલન કરીશ તો તારો મોક્ષ પાક્કો જ છે. તો ધર્મનું પાલન કરવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જે દરેક બાળકોને શીખવાડવું જોઈએ. ધર્મનું પાલન આ જ છે. મનુસ્મૃતિ પ્રમાણે જ છે બધું, કે ભગવાને ગીતામાં કહ્યું એ જ પ્રમાણે છે. એ કાયદાનું પાલન બી એ જ રીતે છે. જેમ આપણે શાસ્ત્રોમાં બી લખ્યું છે કે ભાઈ 14 વર્ષ કે 15 વર્ષનું છોકરું હોય, એનાથી નીચે એનાથી કોઈ ભૂલ થાય તો એને માફ કરી દેવું. તો એવી રીતે આપણે ભારતના કાયદામાં બી એવું છે કે ભાઈ એને સીધું એને ફાંસીની સજા ના અપાય, કારણ કે હજુ એનું જાગૃતિ નથી આવી. તો એ શાસ્ત્રોમાંથી જ આ બધા કાયદા બન્યા છે અને એમાંથી જ આપણું જીવન જીવવાનું છે. અને વાત બી સાચી છે. એટલે એમ કે કાયદામાં રહીએ તો ફાયદામાં રહીએ. તો આ બ્રહ્માંડનો બી તો કાયદો છે ને. આપણા સૃષ્ટિના નિયમમાં આપણે અમેરિકા જઈએ તો આમ થૂકતા 5 વાર વિચારે કે હમણાં ફટલીને ફોટો પાડી દેશે ને ફટલીને $, ભરવા પડશે. તો પછી આપણે અહીંયા આગળ આ બ્રહ્માંડના નિયમોને કેમ આટલા બધા અવગણીએ છીએ? એ શું કોઈ જોતું નહીં? એનો મતલબ કઈ રેકોર્ડ નહીં થાય? થતું છે. અરે અંદર જ થાય છે ને બધું. આત્માનું બધું મનમાં જ રેકોર્ડ થાય છે. એ જ તો પ્રારબ્ધ બનાવે છે. કોઈ ઉપર લખવા વાળું થોડી બેઠું. અચ્છા તે ખોટું વિચારું, ચાલ લખો ભાઈ, લખો, આનું ફાઇન ભરો આને. આ બધું અંદર જ રેકોર્ડ. માણસના અંદર તો ખબર છે કે મેં કેટલું ખોટું કર્યું છે. ભલે બહાર કોઈ ખોટા પાડ્યા હોય કે ના પાડ્યા હોય, અંદરથી દરેક માણસને ખબર છે કે તમે શું જીવનમાં કર્યું છે. સાચી છે. કોઈ તમારો હિસાબ લખવા નહીં બેઠું. તમારી આત્મામાં બધું લખાય છે. સાચી વાત છે. અને એ જ પ્રમાણે તમારી જીવનમાં સુખ અને દુઃખ અને નવા માણસો જીવનમાં આવે છે. કોઈ કહેલા અમારા જીવનમાં તો ખબર નહીં કેવા કેવા લોકો રોજ સવારે ઉઠીને લોકો નુકસાન કરવા જ આવે છે. તમે કોઈકનું કર્યું હશે એટલે જ આવે છે એમ. એવું મારી જોડે બી છે. અત્યારે કેવું આમ થોડું ઓડ લાગે. આવી અનુભૂતિ કોઈ વ્યક્તિનું નહીં, પણ શું છે કે કહેવાય ને કે મારી ગાડી ઉપર કબૂતરા બહુ ખરાબ કરી દે છે. હું ગમે ત્યાં મારા ઘર આગળ પડ્યું કે બીજા કોઈ ગામડે બી ગયો હોય ને તો કબૂતરાએ મારી ગાડી ખરાબ કરી દીધી. હવે શું પ્રોબ્લેમ છે કબૂતરોને? જો હવે એનો એક જ રસ્તો છે કે ભાઈ આ મૃત્યુ લોક છે, બરાબર છે. આપણે જેટલું દુઃખ મળે ને એટલું ભોગવી જ લેવાનું, બોલ્યા વગર. આપણું કામ સાફ જ કરવાનું છે કે સાફ કરી દેવાનું ગાભાથી અને ગાડી સાફ કરી નીકળી જવાનું. અને આ તો ઠીક છે કે ચલો ગાડી ઉપર છે, તમે જતા હો તમારી ઉપર ઘર શું કરશો? એવું થયેલું છે. આ એ વસ્તુ ગાડી ઉપર નહીં. મારે તો આમ ક્યાંક ખુલ્લા આમ જમતા હોઈએ ને એમાં બી કબૂતરે મને હેરાન કરેલો છે. હા તો થાય. ખબર નહીં, મારે હવે એ જ પૂછ્યું છે સામે કબૂતરને બોલાય કે ભાઈ જે હોય ને વન ટાઈમ નિપટાઈ સેટલમેન્ટ કર. કદું આ વારે વારે હેરાન કરવાના આવીશ મને. ના એ તો જો એક વસ્તુ છે કે એ જે આવવાનું છે ને એ આવવાનું છે, એ ભોગ યોનિમાં છે. તમે સમજો પહેલા આજે આપણી સાથે આજે કબૂતર છે, ચલો એ તો એક જીવિત પ્રાણી કહીએ આપણે તો, બરાબર. ફરિયાદ ક્યાં કરીએ? અને ફરિયાદ એવું નથી કે ફરિયાદ કરવા જેટલું નુકસાન છે, પણ આમ ઝીણી પરેશાની છે. આ કેવું છે કે આપણે ખાતી વખત જીભ કપાઈ ગઈ, હવે ચાલો કોને કહેશો? થાય છે, એવું થાય છે. એ તમારી અમારી જોડે બી થાય. મન અશાંત હોય ને એટલે એ થાય જ. હવે એની ક્યાં ફરિયાદ? ચલો કબૂતરની તો ફરિયાદ બી કરીએ, બે ધોકાય મારીએ, બધું કરીએ કે ગાડી ના બેહેનો એ રસ્તો કાઢીએ આપણે, પણ જીભ કપાઈ જાય એનો શું રસ્તો? એનો એક જ રસ્તો કે મનને શાંત કરો. હવે જયારે ખાવા બેઠા હોય ત્યારે બીજું કોઈ લમણાકૂટ નહીં લેવાની, તો શાંતિથી ખાશો તો જીભ નહીં કપાય. એ નિયમ જ છે. પણ આપણે તોડીએ છીએ નિયમ કે ભાઈ ખાતી વખત 100 જગ્યાએ પણ વાત કરીએ કે ફોન આવે કે વિચારો ચાલે તો પછી જીભ કપાવવાની જ છે. આપણે એમને એમ બી કહીએ છીએ ગુજરાતીમાં કે આપણે કોઈને ગાળ દીધી હોય તો આપણી જીભ કપાય. એટલે એટલા માટે કહીએ કે ભાઈ આપણે આવું ના કરે, છોકરાને આવું શીખવાડીએ કે ભાઈ તમે ના કરતા એમ આવું. એટલે આ વસ્તુ એવી છે કે આપણું કરવાથી ના થતું હોય એ આ બધા કર્મના, આ બધું શું છે કે જ્યારે સૂક્ષ્મ કર્મ હોય ને, આ સૂક્ષ્મ કર્મના કારણે આવું થાય. તમે કોઈના કન્ટિન્યુઅસલી મનમાં ગાળો દેતા હોય, ખાલી આ તો એક એક્ઝામ્પલ આપું છું, અથવા તમારા મનમાં કોઈ આવા વિચાર હોય કોઈના પ્રત્યે, સમાજ પ્રત્યે, વિશ્વના પ્રત્યે, તો આ સૂક્ષ્મ કર્મ કહેવાય.
આપણા સંબંધીઓને બી એને જોઈને જલતા હોય તો એને ગાળો દેતા હોય તો આપણને કોઈ ગમે નહીં, આપણે એના વિશે અણગમો કરીએ. આ સૂક્ષ્મ કર્મ છે ને સૂક્ષ્મ કર્મનું ફળ આપણને સૂક્ષ્મમાં જ મળે છે. એટલે તમે બેઠા બેઠા ઉદાસ કશું ના કરો તો કે ડિપ્રેશન છે, એવું તો શું કરી નાખ્યું તમે, બસ ખબર નહીં. તો 99% લોકો મનોરોગી છે, તમે સમજ્યા? કશું નહીં કરો તો એ દુઃખ નહીં કહેતા કે આને તો સુખ રોગ થઈ ગયો, આને તો જોડે બધું છે તો આ સુખ રોગી. તો આ વસ્તુ છે, સૂક્ષ્મ કર્મ વિશે કોઈ નથી વિચારતું. જે માણસ ખરેખર વિશ્વ માટે સારું વિચારતો હોય, બધાના માટે સારું વિચારતો હોય ને, એની એનર્જી તમે જોજો, એ હંમેશા ખુશ જ હોય, આનંદમાં જ હોય. તો આપણે કેમ નહીં બદલતા આપણી એનર્જી? કારણ કે આપણને ખબર નહીં કે આપણે શું ભૂલ કરી રહ્યા છીએ. એ ભૂલ સુધાર નાખો ને તો આ બધા પ્રોબ્લેમો ધીરે ધીરે સોલ્વ થઈ જશે. બાકી કર્મનો જે ભોગ છે ને એ અટકી જશે. એ કર્મનો પ્રમાણે જે થવાનું છે પછી બીજી રીતના થશે. એ જે પરિવર્તન આવવાનું છે એ અલગ તરીકેથી પરિવર્તન આવશે, આપણા જીવનમાં બી આવશે. એટલે આપણા જીવનની જે કમ્પ્લેનો છે એ કમ્પ્લેન તો રહેવાની, પણ આપણું મન પછી એ છે કે ચલો યાર આપણે આ ભોગવવાનું, હવે ચલો કબૂતરની વાતો, પણ આપણા મા બાપ જ બહેન આપણને રોજ પીન માર કરે તો આપણે કોને કહેવા જવાનું? આપણા સંબંધીને કે યાર સમજાવજો, આમને કંઈક બોલે નહીં, પણ તોય ના સમજે તો એમ જ સમજી લેવાનું કે આપણે સંભળાયું છે એટલે આજે આપણે સાંભળવાનું. તો પ્રેમથી ભોગવી લો ત્યારે બીજું શું તાર? વધારે બોલવા જશો તો વધારે ભેગું થશે અને પછી ફ્રસ્ટ્રેશન વધશે તો દુઃખ વધારે ઊભું થશે. એટલે જે સેવા બાકી છે કરવી પડશે, જે સાંભળવાનું છે સાંભળવું જ પડશે. આપણે જો મુક્ત થવું હોય ને તો પથ્થર નીચે હાથ હોય ને તો પ્રેમથી હાથ કાઢવાનો, બસ એક વસ્તુ દિમાગમાં રાખો. આ મૃત્યુલોકમાં છે ને આ પથ્થર ઉપર જ છે, સમજી લો. કર્મનો બોજ આપણી ઉપર છે. પથ્થર ઉપર છે આમ તો પથ્થરનો તોડાય નહીં આમ. પથ્થર તોડો તોય મુસીબત, જોરથી ખેંચો તોય મુસીબત. એટલે શાંતિથી હાથ ખેંચી લેવામાં જ સમજદારી. હા, તો હવે શાંતિથી હાથ ખેંચો મતલબ શાંતિથી જીવન જીવી લો યાર. અને એ તૈયારી કરી પથ્થર જ તોડી નાખું તો એ તો વધારે હાથ નીચે જ હજી આપણો. અને એટલી કેપેસિટી નહીં કે ઉઠાઈને એને બાજુ મુકાય. એટલે હવે એક જ રસ્તો કે પ્રેમથી આ જીવન જીવો, જે બી આવીને પ્રેમથી સ્વીકાર લો. જે દુઃખી થતા હતા એની જગ્યાએ કે ચલો ઠીક છે, ઓકે. કારણ કે જેટલું દુઃખી થઈશું ને એ સૂક્ષ્મ શરીરમાં દુઃખ રેકોર્ડ થશે, અને જેટલું દુઃખ રેકોર્ડ થશે એ શું થશે, તમારા સૂક્ષ્મ શરીરને ડેમેજ કરશે. અને એ જે ડેમેજ થશે, જેમ કહે છે ને મન જેનું દુઃખી હોય એને શરીર ઉપર પ્રભાવ આવે છે. એનું તન દુઃખી થયા વગર પોસિબલ જ નહીં, શાસ્ત્રમાં લખેલી વાત છે. જેનું મન દુઃખી એનું તન દુઃખી, જેનું તન દુઃખી એનું મન બી દુઃખી, વાઇસ વર્સા છે. વધારે દુઃખી થાય. એટલે આપણે નહીં કહેતા કે આ માનસિક બીમાર છે ભાઈ હવે એની વાત તો ખોટું ના લગાડતા, એવું કહીએ છીએ ને આપણે. તો વાત એટલે જ માનસિક રોગીને બી સરકાર નથી દંડ આપતી. એને એટલા માટે કે મનોઅવસ્થા ઠીક નથી, નોર્મલ નથી ભાઈ, તો એને પછી કા જેલમાં પૂરો કપાય એને માફ કરો એમ. એટલે રોડ ઉપર પાગલ બી પથરા મારતો તો આપણે બચી નીકળીએ, જો ઝઘડો ના કેમ આવું કરે છે. એ સામાન્ય માણસ નથી. એટલે જે સામાન્ય નથી એને છોડ દો. હવે કૂતરા બિલાડા એ સામાન્ય ના કહેવાય, એ ભોગ્યો નિયમ છે. હવે એ જે કરે એ આપણે એના વિશે શું ચર્ચા કરીએ? એટલે ઘણા લોકો આપણા જીવનમાં છે જે ચર્ચાના લાયક બી નથી, પણ આપણે એને ચર્ચામાં ઇન્વોલ્વ કરીએ છીએ, મગજમાં લાવીએ છીએ, સમજ્યા? એની ઓકાત નહીં તો એ વારંવાર મગજમાં લાવીએ છીએ, વિચારીએ છીએ એની ઉપર આપણે કે એને આવું કેમ કીધું. હવે ભૂલને આવે હેડને આવે તું આગળ જીવનમાં આગળ વધો, બીતીસો બિંદી લગાવીને વિચાર મૂકી દો સાઈડમાં. હવે આગળ વધો, ભગવાનના તરફ ગતિ કરો. જ્ઞાન આપણને આ શીખવાડે, બીજું કંઈ છે નહીં જ્ઞાનમાં કે આરતી ઉતારો હવાર હાંજ, આવું નથી એ જ્ઞાન માર્ગમાં. વિચાર ઉપર ફોકસ કરો, આપણી ઉપર ફોકસ કરો, આપણી કમીઓ શોધો ને એની ઉપર કામ કરો. અંતર્મુખી બનો, બહિર્મુખી નહીં. બહાર ના સોચો અંદર શું કમી છે. અંદર જે દિવસ કમી પૂરી થઈ ને આખું સંસાર તમારું જ છે. તમે જ બ્રહ્મ છો, તમે જ શિવ છો, તમે જ ક્રિએટર છો. તમારી સૃષ્ટિ તમારા વિચારોથી તમારું આખું ભાગ્ય પ્રારબ્ધ બધું બન્યું છે. તો ભાગ્ય બદલી જશે, પ્રારબ્ધ બદલી જશે, બધું બદલાઈ જશે. પણ આવું કોણ કહે, કોણ માને? જ્ઞાની છે માને, જેને આવા વાક્યો ઉપર વિશ્વાસ હોય. તમારે ભગવાનના વાક્યો ઉપર તો વિશ્વાસ કરવું જ પડશે ને. હવે ભગવાનને તમે ગાળો દેતા તો એમની વાતો ચોથી તમે સાચા માનો. એટલે ભગવાનને કંઈક સાધુ સંતોને એ લોકો કંઈક પ્રાપ્ત કર્યું છે એટલે આ છોડ્યું. એ તો ભૌતિક સંસાર છોડવામાં શું કોઈને, પણ એનાથી એને મોટું કંઈક મળી ગયું છે જે આમાં નથી, એ એની પાસે છે એટલા માટે આ છોડ્યું. એટલે એને છોડ્યું એટલે તમારા જોડે છે આજે, નહીં તો તમારા હાથમાં ના આવે. એટલે એને જે છોડ્યું છે તમે બી સમજીને તમે બી છોડો તો ત્રીજાના હાથમાં આવશે એમ. એટલા માટે કહે છે મોક્ષ તરફ જાઓ તો કંઈક બીજા લોકોનું કલ્યાણ થાય. એક મોક્ષને પ્રાપ્ત કરો ને તો એની આખી પેઢીઓનો બી ફાયદો થઈ જાય કે અમારી પેઢીમાં કોઈ આવા મહાન સંત પેદા થયા હતા, કે આવું મહાન આત્મા પેદા થયા.
આપણે તો દૂર દૂર સુધી જોઈએ તો કોઈ પેદા જ નહીં થતું આવું, કારણ કે આવા વિચારો નહીં, આવા સાધુ સંતો નહીં, કે આવા શ્રેષ્ઠ આત્માઓ ધરતી ઉપર જન્મ લેવા તૈયાર નહીં, તો શું થશે? હવે આપણે જ આવા પોડકાસ્ટ નહીં બનાવીએ તો પછી બીજા લોકોના પોડકાસ્ટ લોકો જોવાના જ છે ને. સારી ચર્ચાઓ કરશું તો કોઈક જોવા આવશે કે ભાઈ આમની સાંભળી બે આપણી બુદ્ધિ બદલાઈ અને આપણું કલ્યાણ થયું, તો આપણને મન થાય કે ભાઈ ચલો આપણે નવા પોડકાસ્ટ બનાવીએ. નહીં તો આપણે આપણી દુનિયા મસ્ત છીએ તો પછી આપણે શું કરો કોઈ ચર્ચા કરવી એમ. એટલે આ બધું બહુ જરૂરી છે કે તમે તમારા સમયનો આ એક જેમ કહે છે ને કે તમે પૈસાનું દાન કરો તો એવી રીતે તમારા સમયનું બી દાન કરો. તો દાન કોના માટે? પહેલાં પોતાના માટે, આત્માના કલ્યાણ માટે તમારો સમય કાઢો. પોતાના માટે જો તમે 10% બી પોતાના માટે આત્માના કલ્યાણ માટે સમય નહીં કાઢો તો આ મોક્ષ તો બધી દૂરની વાતો છે, એ કદી નહીં મળવાનો. અને અહીંયા જ તમે દુઃખી થવાના, આ સંસાર જ તમને દુઃખી કરવાનો. જેને તમે પોતાને માનશો ને એને નહીં કહેતા કે આને તો લોહી પીવડાવવાનું પોતાનું તોય મારો બેટો સુધરે એવો નહીં, એ એવો ને એવો જ. એટલે કોઈ તમને સુખ આપવાનું નહીં, સુખ તમારી આત્મા જ છે, સુખ સ્વરૂપ જ છે. તમારી આત્મા સત્ય ચિત્ત આનંદ સ્વરૂપ છે. સુખ તમારી આત્મામાં છે. તમે બહાર શોધો છો પેલાની જોડે જવું તો મજા આવે, કંપની હોતી છે, પણ કંપની ક્યાં હોતી? ઊંઘમાં ક્યાં કંપની કામ આવશે? ખોટા સપના આવશે ત્યાં ક્યાં કંપની કામ આવશે? આ બધું દરેકને એ જ વિચારવાનું છે કે મર્યા પછી યુ વર્સિસ યુ થવાનું છે. તો પછી આજે જ કરી લો ને આજે જ સમજી જાઓ ને. હવે આ મોક્ષ ની જે આપણે વાત કરી, મોક્ષ અને પ્રલયને જ્ઞાનની વાત કરી કે જ્ઞાનથી શું પ્રલયથી પરે છે. હવે આપણે જે મેઇન આપણો જે ગુડ વાત છે કે પરમ શાંતિ, બરાબર? તો મોક્ષ, આત્માનો મોક્ષ થવો એ પરમ શાંતિ છે કે એ જે મોક્ષ આપણે મૃત્યુ પછી જે સમજીએ છીએ કે એ રીતે મોક્ષ? અને જીવિત આત્મા માટે પરમ શાંતિ કે એ જ મોક્ષ છે? એટલે આ થોડું મને જે પ્રશ્ન જે હું જે પૂછું છું કે મોક્ષ અને પરમ શાંતિ વચ્ચે શું સામ્યતા છે, કે શું કંઈક ડિફરન્ટ છે આ બે વસ્તુ? બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ સારી વાત છે કે ભાઈ પરમ શાંતિ અને મોક્ષને શું લેવા દેવા. હા, આજે અમે સેલ્યુટેશન એટલે આપણે મળીએ તો હાય હેલો જય શ્રી કૃષ્ણ કરીએ. અમારા જ્ઞાન માર્ગમાં અમે પરમ શાંતિ કહીએ, બ્રહ્માકુમારી વાળા ઓમ શાંતિ કહીએ. ઘણા લોકો કોઈ સાંઈરામ કે કોઈ જે મતલબ જેમાં બિલીવ કરતા હોય, બરોબર. તો પરમ શાંતિ છે ને આપણા શાસ્ત્રોનો શબ્દ છે, ગીતામાં કહેલો શબ્દ છે કે તને પરમ શાંતિ પ્રાપ્ત થશે. તો પરમ શાંતિ શબ્દ શું છે કે એક એવી અવસ્થા છે જ્યાં આપણે એ અવસ્થાએ પહોંચવા માટે દરેક આત્મા પ્રયત્ન કરી રહી છે. શાંતિ એટલે ધરતીની શાંતિ. આપણે ધરતીમાં બી શું કહીએ, ભાઈ બહુ ખાઈશું પીશું પછી શું કરશું તો કે આરામ કરશું, શાંતિથી સૂઈએ. તો શાંતિ તો જોઈએ જ છે ને. દરેક માણસ શાંતિની કિંમત ચૂકવે છે. શાંતિથી રહેવા માટે હોટલમાં રૂમ લે છે કે ભાઈ શાંતિથી મને સૂવા મળે. નહીં તો એમના કે બહાર ફરવા જઈએ ગાડી ઊંઘી જવાનું, પૈસા તો બચી જાય ને પણ શાંતિ નહીં મળતી, બરાબર? તો એ શાંતિ મેળવવા માટે કિંમત ચૂકવે છે. કોઈ વધારે પૈસા માંગતું હોય તો કે હારે એને ઊંઘવા દે ને શાંતિથી, અથવા તું મને ડિસ્ટર્બ ના કર. તો શાંતિની દરેક કિંમત સમજે છે. ઘણા તો એ જ વસ્તુ છે કે જે પરમ શાંતિ છે ને એ પરમધામની અવસ્થા છે. જ્યારે આપણી આત્મા નિરાકાર રૂપમાં હતી ને એ પરમ શાંતિની સ્ટેજમાં હતી, જ્યાં દરેક નિરાકાર પરમધામમાં બધા પરમ શાંતિમાં જ હતા. પરંતુ શું થયું કે જ્યારે ધરતીલોક ઉપર આત્માએ જેમ આત્મા નિરાકારીથી આકારી બની અને આકારીથી સાકારી, 3 અવસ્થા હોય છે, નિરાકારી, આકારી અને સાકારી. આપણે જે છીએ અત્યારે સાકારી એટલે 5 તત્વના શરીરમાં છે. પણ જ્યારે આપણે દેવતાઓને જોઈએ છીએ તો દેવતા કયા સ્વરૂપમાં છે? આકારી રૂપમાં. એમનું આવું માનવ શરીર નથી હોતું, તો એમનું પ્રકાશનું શરીર હોય છે, આકાશ, વાયુ અને અગ્નિનું હોય છે, બરાબર છે? પણ એ દેવતા બી ભોગયોનીમાં છે ને મનુષ્ય બી ભોગયોનીમાં છે. તો જ્યારે આપણે નિરાકારી રૂપમાં હતા, બ્રહ્મ સ્વરૂપમાં હતા, ત્યારે આપણે પરમ શાંતિમાં હતા. પણ એ જ્યારે આપણે નિરાકારથી આકારીમાં આવ્યા એટલે આપણે સંકલ્પ કર્યો, જેમ શિવે સંકલ્પ કર્યો ને એકથી અનેક થવું, એવી રીતે આપણે આકારી રૂપમાં બી સંકલ્પ કર્યો કે એકથી અલગ થવું. એટલે શિવે શક્તિ રચી, એટલે આપણે આપણી પ્રકૃતિ રચી, આપણી આત્માનો પાવર નીકળ્યો, એમાંથી એક બીજી આત્મા બની, એક સર્જન કર્યું આપણે, બરાબર? જેમ આપણે અહીંયા બાળકો સર્જન થાય છે, શરીરથી શરીર નીકળે છે, પણ નિરાકારીમાં આત્માના પાવરમાંથી એક સર્જન થાય એટલે બીજી આત્મા બને છે. હવે એ જે આકારી રૂપમાં આપણે આવું સર્જન કર્યું
અને એ જ જ્યારે સર્જન વધતું ગયું તો આત્માનો પાવર ડાઉન થતો ગયો તો અલગ અલગ લોક બનવા માંડ્યા. બાપુજી એક વિડીયોમાં કીધું જ્યારે બ્રહ્માના 10 દિવસ થયા ત્યાં સુધી તો પૃથ્વી જ નથી બની, એટલે સાકારી સૃષ્ટિ જ નથી. તો આપણે આકારી રૂપમાં રહેતા હતા બધા. આજે તમે દેવતાઓ જુઓ તો એ પુષ્પક વિમાનમાં જેમ રાવણ ઉડતો તો એવી રીતે દેવતાઓ બી એમના પોતાના યાન હોય છે, એમના પોતાના મોટા મહેલ હોય છે. સ્વર્ગમાં જે સુખ છે અહીંયા કંઈ નથી, પણ જે સ્વર્ગમાં જે બધું હતું જે સુખ આપણે એવી કલ્પના અહીંયા કરીએ છીએ કે હું એવો મસ્ત બંગલો બનાવું જેમાં હું મસ્ત રહી શકું. પણ ત્યાં તો બ્રહ્માનું 1 દિવસ સુધીનું આયુષ્ય હોય છે, દેવતાઓનું બી. અને આપણી પાસે અહીંયા 100 વર્ષનું આયુષ્ય, પણ જે ઈંટ પથ્થરના મકાન કે બંગલા બનાવી છે એ તો 30-40 વર્ષમાં ખંડેર બની જાય. તો શું તમને સુખ મળ્યું? તો સાકાર સૃષ્ટિમાં સુખ નથી હોતું, આભાસી સુખ હોય. પણ આપણે એની પાછળ ભાગીએ છીએ કારણ કે આપણે સત્ય નથી જાણતા. તો જે નિરાકારીથી આકારી અને આકારીથી સાકારી આવી ગયા તો જે પરમ શાંતિ જે આપણી આત્માની મૂળ અવસ્થા હતી એને આપણે ભૂલી ગયા. તો બાપુજી શું કીધું કે તમે પરમ શાંતિની અવસ્થામાં આવી જાઓ, બરાબર. તો એ પરમ શાંતિ એટલે એ મોક્ષની અવસ્થા છે. જ્યાં આગળ આપણે આત્મા સુખ અને દુઃખથી ઉપર ઉઠીને સ્થિત પ્રજ્ઞ બનીને જેને બ્રહ્મનું સુખ જેને મળે, બરાબર છે. આપણે સુખના અલગ અલગ પ્રકાર હોય છે, માનુષી સુખ હોય છે, સ્વર્ગનું સુખ હોય છે, એવું બ્રહ્મનું સુખ જે બ્રહ્મ લોકમાં જઈને મળે, જે પરમધામમાં જઈને મળે. તો એ આત્માની અવસ્થા છે પરમ શાંતિની અવસ્થા. એટલે જીવતા જ તમને જીવતા જીવ, યસ, એ પરમ શાંતિની અવસ્થા પ્રાપ્ત કરવા માટે બાપુજી કહે છે કે તમે વારંવાર પરમ શાંતિના સંકલ્પ કરો કે હું પરમ શાંતિમાં છું. તો હું એટલું એમ સાદી ભાષામાં સમજુ કે જો જેને જીવતે જીવતા આ પરમ શાંતિની અવસ્થા જેણે મેળવી લીધી એને મોક્ષનો ગેટ પાસ જ મળી ગયો કે આ પાસ 100% બતાવો તમને એટલી ખબર પડી ગઈ કે તમારી ભાઈ આપણે આ મેળવવાનું છે. અને અત્યારે મેળવી લીધું એટલે લીધું, જ્યારે તો પછી ખરેખર જે પાસ મળી મૃત્યુ કે દેહ છોડવાનો સમય હશે ત્યારે એને ક્યાં જવાનું છે એની જોડે એનો ગેટ પાસ રેડી જ છે કે ભાઈ મારે અહીંયા જ જવાનું છે અને મને લઈ બી જશે અને હું પહોંચી બી જઈશ. તો આત્મા એકવાર એ પરમ શાંતિની અવસ્થાને પ્રાપ્ત કરે. અચ્છા, હવે બોલવાથી મળી જશે? એક પ્રશ્ન બીજો ઊભો થાય. બોલવાથી એના માટે શું કરશો? તો કે ભાઈ તમે દિવસમાં જાગ્રત અવસ્થામાં આખા દિવસમાં 60 થી 70,000 વિચાર કરો છો. કારણ કે તમે 8 કલાક ઊંઘો છો તો 16 કલાક જાગો તો 16 કલાક, બરાબર. 16 કલાક ડિવાઈડ ઇન્ટુ 60 મિનિટ અને ઇન્ટુ 60 એને પાછા સેકન્ડોમાં કન્વર્ટ કરો, બરાબર. તો એટલું તમે કરશો તો તમને 60-70,000 તમારા તમે જાગ્રત અવસ્થામાં આવો છો. તો જાગ્રત અવસ્થામાં તમે શું કરો છો? વિચાર જ કરો છો. અહીં જઈશ, આને મળીશ, આમ કરીશ, આજનું રૂટીન આમ છે. કામ વિશે વાત કરો, પછી સંસાર વિશે વાત કરો, શું ખાવાનું, શું પીવાનું, ક્યાં જવાનું, સામાન લાવવાનું, આવું વિચાર કરો. એટલે 60,000 તમારા વિચારો શું છે? ભૌતિક જગતના. હવે 60,000માં તમે થોડો કાપ મૂકો કે ભાઈ 10,000 આપણે આવા સંકલ્પ કરી નાખીએ, હું પરમ શાંતિમાં છું, હું પરમ શાંતિમાં છું. તો શું થશે કે જે તમારા ધીરે ધીરે બેલેન્સ બનતું થશે. હવે 60,000 વિચારમાંથી 10,000 તમે અત્યારે કર્યા એટલે થોડું 10% કે 20% જેવું તમે કામ કર્યું પરમ શાંતિમાં રહેવાનું. પણ જો તમે ધીરે 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 એક અવસ્થામાં આવીને વિચાર કરો કે ના હું પરમ શાંતિમાં, આખો દિવસ એ જ વિચાર હું પરમ શાંતિમાં છું, અને એ વિચારની સાથે કામ કરો, અથવા તમે જમવા બેસો હું પરમ શાંતિમાં છું, પાણી પીઓ તો કે હું પરમ શાંતિમાં છું, તો શું થશે કે દિવસમાં આખું અડધું 50-50 થઈ ગયું, બરાબર. એટલે 30,000 નોર્મલ વિચારો અને 30,000 તમારા પરમ શાંતિના વિચારો. હવે એ શું થઈ જશે કે તમારું મનને છે ને હવે શાંતિમાં બહુ મજા આવશે. તમે સમજો? જેમ આપણે એક વસ્તુ છે કે જ્યારે આપણે આજે જે લોકો ખરાબ વાતો કરવા બેસે, ગોસેપ કરવા બેસે, ગોસેપ એટલે એકબીજાની પંચાયત, એકબીજાની પેલી શું કહેવાય ચાડી શું કહેવાય ચુગલી કરવા બેસો તો ત્યારે કેવી મજા આવે. અરે આને આમ કર્યું, આને આમ કર્યું, કલાકો નીકળી જાય ખબર ના પડે. તો એ શું થઈ ગયું કે તમે જ્યારે આવી અવસ્થામાં બેસીને આવી વિચાર કરો, પરચિંતન, એટલે શાસ્ત્રમાં શું લખ્યું? પરચિંતન પતન કી જળ. તમે પરની ચિંતા કરી, પરનું ચિંતન કર્યું, એટલે એ શું થઈ ગયું કે તમારા જે આ 60,000 વિચાર હતો એમાંથી તમે આટલી તમે 10,000 સેકન્ડો વેસ્ટ કરી નાખી આ ચર્ચામાં, અથવા તમે ચિંતામાં કે મારું શું થશે, ફ્યુચરમાં શું થશે, છોકરાનું શું થાય. આ જેમ 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 તમે આ વધારતા જશો એમ ફસાશો. તો જેટલા પરમ શાંતિના વિચારોમાં આવશો એટલે તમારા મનને છે ને શાંત રહેવાની આદત પડી જશે. પછી તમે ફાલતુ વાત જ નહીં કરો. પછી તમને શું છે કે ભાઈ શાંતિ, મારે શાંતિ જોઈએ, વધારે માથાકૂટ ના કરતું, બોલ શું જોઈએ તારે, ટુ ધ પોઈન્ટ વાત કર અને કામ પૂરું કરો. હા, એવું જ હોય. એટલે મનને તમારે શાંતિ થઈ ગઈ, બરાબર.
હવે તમે પરમ શાંતિમાં ગયા. એટલે હવે તમે શું કરશો? હવે તમે આત્માની ચિંતા કરશો કે ભાઈ મારે આ માયાના જગતમાંથી નીકળવાનું છે. એટલે શું છે કે જ્યારે તમે પરમ શાંતિના વિચારો વધારતા જશો એટલે તમારું બેલેન્સ થઈ જશે સરસ. એટલે હવે તમારા જીવનમાં તમને દુઃખ દેખાશે જ નહીં, કારણ કે તમે પરમ શાંતિમાં છો. બરાબર. હવે નાની મોટી જે ચિંતાઓ છે એનાથી ઉપર હું તો પરમ શાંતિમાં છું. એટલે એ જે છે ને કે સરસ બેલેન્સ થઈ જશે અને પરમ શાંતિ તમારા જીવનનો પાર્ટ બની જશે, તમારા મનનો પાર્ટ થઈ જશે અને મનનો મોક્ષ થઈ ગયો. સમજો કે તમે જ્યારે પરમ શાંતિમાં રહેશો એટલે મનનો મોક્ષ થયો. એટલે આપણે શું કરી? સીડી ચડ્યા પાસે, આત્માને મોક્ષ તરફ આપણે લઈ ગયા. એટલે એ શું થશે કે ધીરે 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 મનુષ્ય જે છે ને એ પરમ શાંતિની અનુભૂતિ કરશે અને એ અનુભૂતિ ધીરે ધીરે પાકી થશે. 1 દિવસ, 2 દિવસ, 6 મહિના, વર્ષ. અને આવું એક જણ જોડે નહીં. અમારે કેટલી આત્માઓ જે અત્યારે બાપુજીનું પરમ શાંતિનું જ્ઞાન સાંભળે છે એ પોતાના જીવનમાં પરિવર્તન લાવી છે અને એમના પોડકાસ્ટો આપણા હિન્દીમાં બનાવી મૂક્યા છે. આપણે 250થી વધારે 300 જેવા પોડકાસ્ટ થઈ ગયા. સ્પિરિચ્યુઅલ પોડકાસ્ટ વિથ અનંતની યુટ્યુબ ચેનલમાં હિન્દીમાં મૂક્યા છે. એટલે જેને જોવા હોય એ બધા તમે જોઈ શકો. અને આ બધું કરવાથી થશે. વિચારવાની સાથે કરવું પડશે. અને તમે કરી તો જુઓ, ના બદલાય તો મને કહેજો. આજે ગીતામાં કહેલો શબ્દ છે કે તમે જેને યાદ કરશો એ જ પ્રાપ્ત કરશો. કામીને યાદ કરશો તો કામી મળશે, ભૂતો પ્રેતોને યાદ કરશો તો ભૂત પ્રેત મળશે, રોગીને યાદ કરશો તો રોગ આવશે, જે શોકવાળો માણસ એને યાદ કરશો તો શોક આવશે. જેને યાદ કરવું એને પ્રાપ્ત કરો. આ તો નિયમ છે ગીતામાં કહેલું. તો પરમ શાંતિને પ્રાપ્ત કરશો, વિચારશો તો એ જ મળવાનું છે. પછી એમાં આટલું બધું વિચારવાનું શું? ભગવાનના શબ્દો છે, મારા શબ્દો છે નહીં. હા, ગતિ શું થશે એ તમને કહી દઉં મેં. હવે એક બીજો પ્રશ્ન છે, શું આ પરમ શાંતિ, જો આ જેટલે પરમ શાંતિની જે આપણે વાત કરી કે પોતાના વિચારો માનવીએ બદલવા જોઈએ, થોડું સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં રહેવું જોઈએ, જેથી ધીરે ધીરે એને પોતાના પરમ શાંતિની અનુભૂતિ થાય, વિચારો બદલાય, આજુબાજુનું વાયુમંડળ બદલાય. આવું જેમ જેમ લોકો વધારે વિચારતા થાય પરમ શાંતિ, તો પરમ શાંતિથી પછી શું બ્રહ્માંડમાં અત્યારે જે ઇમ્બેલેન્સ છે, અસંતુલન દેખાઈ રહ્યું છે કે સારા માણસોની જે સારાઈ છે એ તો ક્યાંય ઢંકાઈ ગઈ છે અને જે ખરાબ વૃત્તિવાળા જે તમોગુણી માણસો છે એમની તાકાત ને એમની જ વાતો આજે વિશ્વમાં એમનું જ વર્ચસ્વ દેખાય છે. એમ કે જે લોકો સારી કે શાંતિની વાત નહીં કરતા, યુદ્ધની ને વિનાશની જ વાતો કરે છે. તો આ જે અસંતુલન છે, તો આ પરમ શાંતિની જે આપણે કરીએ આપણી જે પુરુષાર્થ એ બાબતનો, તો શું આ સંતુલન થઈ જાય? કઈ રીતે થાય એમાં? યસ, જો આ બહુ મસ્ત વાત છે કે પરમ શાંતિથી વાયુમંડળમાં શું અસર આવે વિશ્વમાં અને દુનિયામાં. તો જો પરમ શાંતિ, જેમ મેં સંકલ્પ કર્યો હું પરમ શાંતિમાં છું, બરાબર, તો મારું જે ઓરા છે એની અંદર પરમ શાંતિના વાઇબ્રેશન ગયા મારા શરીરમાં, સૂક્ષ્મ શરીરમાં, કારણ શરીરમાં. એવી જ રીતે જ્યારે હું કન્ટિન્યુ પરમ શાંતિની સ્ટેજમાં રહું અને જ્યારે હું સંકલ્પ કરું કે વિશ્વમાં પરમ શાંતિ થઈ રહી છે, બેહદના વિશ્વમાં પરમ શાંતિ થઈ રહી છે, અનંત બ્રહ્માંડોમાં પરમ શાંતિ થઈ રહી છે, જ્યારે હું આવા સંકલ્પ કરીશ, વિચાર કરીશ, તો પરમ શાંતિના વાઇબ્રેશનો વાયુમંડળમાં જશે. હવે વાયુમંડળ એટલે વાયુ શુદ્ધિની જ્યારે તમે વાત કરો તો વાયુના 3 પ્રકાર છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. વાયુના બી 3 પ્રકાર. આપણે સ્થૂળ વાયુ લઈએ છીએ, ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ, પ્રદૂષણ, એ સ્થૂળ વાયુ છે. સૂક્ષ્મ વાયુ શું છે? તો કે એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, વેર, દ્વેષ, વાસના, ભય, આ બધું સૂક્ષ્મ વાયુથી બનેલું છે. અને ત્રીજું છે કારણ વાયુ, જે બધાની ચેતનાથી જોડાયેલું છે, સૂક્ષ્મ તત્વ છે. બરાબર. તો એ વાયુમંડળની અંદર આપણે શું કરવા માંડ્યા કે હવે આપણે સ્થૂળ વાયુ તો ચલો ઝાડ લગાવશો એટલે સરસ આવી જશે ઓક્સિજન, પણ જે લોકોના નેગેટિવ વિચારો થઈ રહ્યા છે એને અસર કરવા માટે સૂક્ષ્મ વાયુ, તમારા જે પરમ શાંતિના વાઇબ્રેશન છે એ ત્યાં સુધી પહોંચશે. એટલે એ લોકો પછી લડાઈ ઝઘડા છોડ દેશે, એ લોકો એમનું મન બદલવા મળશે. એ કહેશે ખબર નહીં અમે કેમ બદલાઈ ગયા, પણ ભાઈ તમે એવા એરિયામાં આવી ગયા છો જ્યાં પરમ શાંતિ. જેમ નહીં કહેતા, શાસ્ત્રોમાં એવું લખેલું છે કે હિંસક પ્રાણીઓ બી જ્યારે સાધુ સંતોના આશ્રમમાં જાય તો હિંસા છોડી દે. હા, આ શાસ્ત્રની વાત છે. આટો મારીને જતો રહે, આટા મારીને જતા રહે, જોઈને જતું રહે, પણ અંદર આવે તો હિંસા ના કરે. તો
તો એ જે વાયુમંડળ અત્યારે જે ધરતીનું ખરાબ થઈ ગયું છે ને, લોકો આ વાતને સમજતા નથી. જ્યારે સમજવા મળશે ને, ત્યારે આવા વિચારો કરશે, ત્યારે જેટલા મોટા મોટા અસુર હશે ને એ બી સુધરી જશે. બાપુજી 2016માં એમના ફ્યુચર ન્યૂ વર્લ્ડના વિડીયોમાં કીધું કે જ્યારે વધારેમાં વધારે લોકો જ્યારે પરમ શાંતિને વાઇબ્રેશન ફેલાવશે, ત્યારે દુનિયા તમને બદલાતી દેખાશે. આ વિનાશ રોકાઈ જશે. આ જે લોકો જે પોતે કહેશે કે ના હું હવે સુધારવા માંગુ છું. ઘણા લોકો નહીં કહેતા ગુનો કબૂલ થઈ જાય એટલે પછી કે ભગવાન હવે સુધરી જઈએ, આ બધું છોડ દેવું છે. એવો 440 વોટનો ઝટકો લાગે મને, છોડ દો ભાઈ, આપણે આ બધું નહીં, બદલી નાખીએ આપણે. લોકોને કેટલા બધા સાધુ સંતો બની જાય છે. ઘરવાળીએ એને પેલું ખોટું કરી દીધું તો કે ભાઈ હવે હું તો સાધુ બની જાઉં. પહેલાં તો બનતા હતા, હવે જ નહીં બનતા લોકો. પહેલાં તો ઘર બહાર છોડ દે, કોઈ એને દગો કરે તો જઈ જાય, ઘરવાળા જો ઝઘડો થાય તો એ સાધુ બની જાય કે આ શું રોજ રોજની ઝંઝટ. મતલબ એ સાધુ બનવું એટલે ખોટું નહીં કે ભાઈ હવે માર્ગ બદલી દઈએ એમ. તો પરમ શાંતિના વાઇબ્રેશનથી એટલું બધું ફરક પડે છે. અમારા આશ્રમમાં એ બીજા લોકોને બી એ જ્ઞાન આપે કે ભાઈ મેં તો ભોગવી લીધું, હું કરતો હતો પણ મને એનું કઈ બહુ સારું પરિણામ મળ્યું નથી, આ ખોટી વસ્તુ છે. અને પોતાના ભાન થાય તો બીજા 4ને સમજાવે પછી, અને એટલો કોન્ફિડન્સથી સમજાવે એ 4માંથી કદાચ 2 તો માની જ જાય. તો એમ કરતા કરતા સંખ્યાબળ બી વધે, વિચારો બદલાય. એમ અમારા આશ્રમમાં જ્યારે લોકો આવે પહેલી વાર, એટલું બધું ફિલિંગ એમને, એટલું સરસ પરમ શાંતિના વાઇબ્રેશનનો અનુભૂતિ થાય. એ કે સારું ઘેર જવું નહીં, કેટલી મજા આવે છે અહીંયા. તો અમારા અહીંયા આગળ વાઇબ્રેશન જ એવા છે. અહીંયા કોઈ લૌકિક વાતો નહીં થતી કે તું કેમ છે ને ક્યાંથી આ શું છે ને શું નહીં. અહીંયા આત્મા પરમાત્મા અને પરમ શાંતિ સિવાય ત્રીજી વાત જ નથી. એ વાઇબ્રેશનનો ખેલ છે. તમારા ઘરમાં બી જો તમે આવા વાઇબ્રેશન ક્રિએટ કરશો ને, તમારા ઘરમાં બી તમને એમ એવું લાગશે કે યાર હવે જીવવાની મજા આવે. તમારા ઘરમાં બી કોઈ આવશે ને તો બી એને પરમ શાંતિના વાઇબ્રેશન અનુભૂતિ થશે. ઘણીવાર કોઈના ઘરમાં ઝઘડો થયો હોય ને તમે એના ઘેર જાઓ તો તમને ખબર પડી જાય કે આજ કંઈક લોચો પડ્યો લાગે છે. હા, તો આવું કેમ? તો કે ભાઈ એનું કારણ આ કે એના વાઇબ્રેશનો એવા છે, ભારે વાઇબ્રેશન થઈ જાય, વિચારો ભારે થઈ જાય. અને તમે એ માણસનું મોઢું જો તમને ખબર પડી આ દિવેલ પીને જ આવ્યો લાગે છે ક્યાંકથી, સમજ્યા ને ત્યાં. એટલે આ જે વાઇબ્રેશનોનો ખેલ છે, આ વિચારોનો ખેલ છે, આ શક્તિનો ખેલ છે. તમારી અંદર તમે કઈ શક્તિ તમે વધારો છો, સતો પ્રધાન, તમો પ્રધાન કે રજો પ્રધાન. એટલે આ પરમ શાંતિ તમને ધીરે ધીરે તમારી અવસ્થા બદલી વાયુમંડળને બદલશે. ને એનાથી આ બધા જેટલા બી આ બધા દુશ્મનો છે કે મોટા મોટા રાક્ષસો છે, જે ભસ્માસુર જેવા ટ્રમ્પ, એ લોકો બી સુધરી જશે. જ્યારે વાઇબ્રેશનો દુનિયામાં શાંતિ ફેલાય ત્યારે. આજે દુનિયાના વિનાશ માટે જે લોકો પ્રયત્ન કરતા હશે બધા સુધરી જશે. એ સમય આવશે, પણ ક્યારે થશે? જ્યારે બધા આવા જ્ઞાની આત્માઓ બનશે, જાગશે, 33 કોટી દેવતાઓ જાગશે, બધે પરમ શાંતિ પરમ શાંતિ પરમ શાંતિના વાઇબ્રેશન થશે. શાંતિ આવે જ, આનો કોઈ ઓલ્ટરનેટિવ છે જ નહીં. જેમ જેમ આ જ્ઞાન ફેલાતું જશે ને બધા એની અનુભૂતિ કરશે, એટલે બધાને પરમ શાંતિ જોઈએ, બીજું શું જોઈએ? જે એક વસ્તુ જે શાંતિ અને યુદ્ધ વિશે મેં જે વાત કરીએ ને, તો કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે યુદ્ધ એ અંતિમ વિકલ્પ છે. હા, અંતિમ, બરાબર, અંતિમ. સાચી વાત. અને ભગવાન કૃષ્ણએ શાંતિની વાત ના કરી, પહેલા એ જ કરી હતી એમને, અને અવારનવાર કરી. શાંતિનો પ્રસ્તાવ એવું નહીં કે એક જ વખત વાત કરી છે, બે પક્ષે, તું સમજી જા, અને એવો તો શાંતિદૂત બનીને હું જઈશ. બરાબર, પહેલા એક જણ મોકલ્યો તો ના થયું, હવે હું જાતે જઈશ. બરાબર, આપણો પ્રયત્ન છે એક સુધી શાંતિ માટેનો જ હોવો જોઈએ, જે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. અને અત્યારે એ તો જોઈ રહ્યા છે કે ભારત પણ એ જ વસ્તુ, કે ભાઈ આપણી ગવર્મેન્ટ બી એ વસ્તુને જ પહેલાં ફોલો કરે છે કે શાંતિ. સામેવાળાને એક એટલી સમજણ પડે કે ભાઈ આ લોકો યુદ્ધનું નથી વિચારતા, આપણે નહીં વિચારવાનું હમણાં. બરાબર, તમે અમને છંછેડશો તો જ અમે ઊભા થઈશું. પહેલા શું પોલિસી હતી કે ભાઈ જો અમારી ઉપર કોઈ હુમલો કરશે, પરમાણુ યુદ્ધમાં એવી સંધિઓ હતી કે અમારી ઉપર કોઈ પરમાણુ બોમ્બ નાખશે તો અમે નાખશું. પણ હવે તો કેવું થઈ ગયું છે, મનની મરજી, અમે ગમે ત્યાં નાખી દઈએ. આજે બીજા જે કન્ટ્રીઝ છે કે જ્યાં ખરેખર એમના એ પોતે ગવર્મેન્ટ કે લોકો, મોટા લોકો જે હોદ્દા પર બેઠા છે, કે એમણે શું ધર્મનું જ્ઞાન લીધું છે કે એમના ધર્મમાં ખરેખર આવી કોઈ શાંતિની વાત કરી છે કે નહીં, એ જ નહીં ખબર પડતી. એમની જે ધર્મ પાલનકો કે જે ધર્મમાં જે લખ્યું આપણને ખબર નથી, પણ શું એમને એવું શું વાંચી લીધું છે ક્યાંયથી, કે એવું શું વાંચીને માની લીધું છે કે એમને યુદ્ધ જ દેખાય છે એમ, અને યુદ્ધ જ કર વર્ષોથી ચાલે છે. આને પત્યું તો આને ઠંડો પાડી દીધો, અહીંયા ચલો,
આનું કામ પત્યું અહીંયા ચાલો. અને આપણે છે કે હજી બી પહેલા શાંતિ જ, પછી ત્રીજી વાત 33 કોટી દેવતાઓ એટલે તો ભારતમાં આવ્યું ને. ભારત ભગવાનની ભૂમિ કેમ, દેવતાઓની ભૂમિ કેમ? કારણ કે એ બધા અહીંયા શાંતિ માટે જ આવેલા છે, શાંતિનો જ પ્રચાર થયેલો છે. ભગવાન બુદ્ધે શાંતિનો જ પ્રચાર કર્યો. એટલે મારા પ્રશ્નમાં એક વસ્તુ એ હતી જ, આના લગતો જ પ્રશ્ન, કે આટલા આ યુદ્ધ જેવા વાતાવરણમાં આજે વિશ્વમાં યુદ્ધનું જ વાતાવરણ છે, શાંતિ તો કંઈ દેખાતી નથી. શાંતિની વાત ખાલી ને ખાલી આપણા દેશમાં જ થઈ રહી છે. તો મેં એ જ વસ્તુ મેં લખી હતી હમણાં, કે શું ભારત જ આ શાંતિ માટે વિશ્વગુરુ, તો શાંતિ દૂત જ છે ભારત. એમ અને એના માટે જ આ વિશ્વગુરુ બનશે, શાંતિનો જ પ્રચાર થશે. કે વિશ્વગુરુ બધા અવતારો બી શાંતિની જ વાત કરી. અંતે શાંતિની જ વેલ્યુ છે અને શાંતિની વાત કરવા વાળાની જ વેલ્યુ છે. એ જ વાત છે. એવી જ રીતે પરમ શાંતિ અંતમાં આ જ્ઞાન એટલું બધું ફેલાશે કે લોકો પરમ શાંતિ સિવાય બીજું વિચારશે જ નહીં. અને એ વાત તે છે, બાપુજી એમના વિડીયોમાં કીધેલું કે જો પરમ શાંતિનું વાઇબ્રેશન નહીં ક્રિએટ થાય દુનિયામાં અને અશાંતિના વાઇબ્રેશનો વધી જશે તો વર્લ્ડ વોરને કોઈ રોકી નહીં શકે. અને થર્ડ વર્લ્ડ વોર થશે અને પછી દુનિયાની હાલત ખરાબ થશે. એટલે આપણી પાસે સમય ઓછો છે, બધાને જગાવવાના છે. કારણ કે દુનિયાની પાસે એક સમય તો નક્કી હોય છે ને કે એ વાઇબ્રેશનો જ્યારે વધી જાય ત્યારે પછી પ્રકૃતિ જ તમો પ્રધાન થઈ જાય. પ્રકૃતિ જ સુનામી આવી જાય, ભૂકંપ આવી જાય, પછી તમને રાતોરાત બધું સાફ. પછી તો જ્યારે આ લોકો લડાઈ કરે એ તો પછી વાત કરે, પહેલાં પ્રકૃતિ જ બધાને સાફ કરી દેશે. એટલે પ્રકૃતિ બી કે નહીં કહેતા પાપ વધી જાય એટલે આ બધું થાય, એટલે મેજોરિટી અશાંતિ થઈ જાય. અશાંતિ થઈ તો વાઇબ્રેશન અશાંતિના થઈ ગયા તો જે પરમવાયુ જે છે એનું લેયર તૂટી જાય. જેમ ઓઝોન વાયરનું લેયર તૂટી જાય ને એ રીતે પરમવાયુનું બી તૂટી જાય. તો કારણ વાયુનું બી લેયર તૂટી જાય, સૂક્ષ્મ વાયુનું બી લેયર તૂટી જાય. એટલે બધી પ્રકૃતિ ઇમ્બેલેન્સ જ થાય. ઇમ્બેલેન્સ થાય તો પછી પ્રલય જ થાય. પછી તો કોણ બચે? વિનાશની સિવાય છૂટકો નથી. જેમ આ જે સૃષ્ટિમાં જ્યારે દેવતા દાનવો વચ્ચે બી યુદ્ધ થતા તો પેલા ત્રીજા લોકમાં પહોંચી જતા હતા દેવતાઓની જોડે લડાઈ કરવા માટે. દાનવો જે નીચે પાતાળમાં રહેતા હતા એ લોકો ઉપર જઈને લડાઈ કરી આવે. તો પછી જ્યારે આ બધું બેલેન્સ ખરાબ થવા માંડ્યું એટલે પછી શું થયું કે બ્રહ્માંડ જ પૂરું કરો ને એટલે બધા સાફ, સીધો રસ્તો, રીસેટ જ કરી દેવાનું બધું. આપણે જે મોબાઈલના ફોલ્ટ મળે નહીં, આ ફોલ્ટ મળતો નથી કે ફોલ્ટ સુધરતો જ નહીં, તો રીસેટ જ માર દો. તો શિવનો એક જ સંકલ્પ કે ભાઈ ચલો રીસેટ કરો, પતી ગઈ વાત. એમને ડમરું હલાવવાનું શંકર ત્યાં ડક 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 એટલે બધું પતી ગયું. એટલે આ વસ્તુ છે કે ભાઈ એ જે સમય પ્રાપ્તિ જ્યારે બી સમય આવે બરાબર, એ પહેલા તમારું તો તમે ડબરું વગાડો કે ભાઈ બસ બહુ થઈ ગયું, હવે આપણે અમરલોક જઈએ. આ તો મૃત્યુલોકમાં કોઈને ક્યારે બી ના મળે કશું. ભગવાન જ્યાં ડમરું વગાડશે પણ આપણે ભગવાન કૃષ્ણનો વંશ ખતમ થઈ ગયો ને એ બી પેલા યુગમાં. આ યુગમાં તમારું ચોથી બચવાનો છે. સાચી વાત છે. હા, એ પોતે હતા તો એમનો ભગવાનનું બી પતી ગયું તો પછી બીજું કોણ? ના રામનું રાજ રહ્યું ના કૃષ્ણનું રાજ રહ્યું, તો પછી કોનું રહેવાનું છે? તો પછી તમે તમારી તૈયારી કરો ને પરમ શાંતિમાં જવાની ઉપર જઈને. આ અહીંયા આગળ સુખ છે જ નહીં, તમે ખોટે સુખની ફાફા મારો છો એમ. એટલે એ બહુ જ જરૂરી છે કે પરમ શાંતિથી જ વાયુમંડળ બદલશે અને પરમ શાંતિથી જ દુનિયા બચશે. એક જ રસ્તો છે ને આ છેલ્લો જ વિકલ્પ છે જે બાપુજી બધાને સમજાવે છે. આના સિવાય કોઈ રસ્તો નથી. તમે ગમે તેવી ટ્રેડ ડીલ કરો કે તમે ગમે તેવા એમઓયુ કરો કે અમે તમારી જોડથી માલ લઈશું, પણ તમો પ્રધાન માણસો તમો પ્રધાન જ રહેવાના. આપણે સતો પ્રધાન બનીને સારા વાઇબ્રેશન નાખીને એમને બદલી શકીએ. એ પણ એ ક્યારે થાય? જ્યારે તમારી બુદ્ધિ સૂક્ષ્મ થાય ત્યારે. હા, તમારી જ્યારે સૂક્ષ્મતાની અંદરથી પરિવર્તન આવે ત્યારે તમારું મન બદલાય ને, ત્યારે જ તમે જીવમાંથી શિવ બનો ને, ત્યારે જ તમે તમારી ઉદ્વગતિ થાય ને. ભગવાન કૃષ્ણે કીધું કરવાના જ નહીં તો સ્થિત પ્રજ્ઞ બી નહીં બનો તો ગતિ કેવી રીતે ઉદ્વગતિ મળશે? અધોગતિ તો કરતા કરતા કૂતરા બિલાડા બની ગયા, હવે એથી નીચે હું અમીબા બનશો? વિચારવાની વાત છે. એટલે આપણે જે ધારીએ કરી શકીએ છીએ. અને આ હું મારા બધા જેટલા બી જ્ઞાનીઓને કહેવા માંગુ છું કે આપણે આપણો પુરુષાર્થ ડબલ તેજ કરવો જોઈએ. કે ભાઈ જેટલું તેજ કરશું, જેટલું વધારે કરશું એટલું વાયુમંડળ શુદ્ધ થશે. અને એ જે સારા સંકલ્પો બહાર મોકલીશું એનો લાભ આપણને મળશે. લાભ શું મળશે? તો આપણે પરમ શાંતિમાં રહીશું, પરમ આનંદમાં રહીશું અને આપણી અંદરની પ્રકૃતિ સુધરી જશે. આપણે કહેતા ભાઈ તમારે તો તમારું બેલેન્સ અનબેલેન્સ થાય છે, તમારું શરીર બી સ્વસ્થ રહેશે. મન સ્વસ્થ તો શરીર બી સ્વસ્થ, અને શરીર સ્વસ્થ રહે તો પછી કેટલા ખર્ચામાંથી બચી ગયા તમે. બીપીની ગોળી નહીં લેવી પડે.
અરે બિપિન ગોળી તો ઠીક, પણ આજે તો કોઈક મોટા પ્રોબ્લેમ આવી જાય તો કેટલું આખા જીવનની બધી કમાણી સાફ થઈ જાય. સાફ થઈ જાય, ઓછી પડે. હા, તો પછી નહીં કે સારી કાયા, નહીં કહેતા સારી કાયા તો કેટલું સુખ છે તમને. હા, સારી. સૌથી મોટું સુખ તો એ છે શરીરનું સુખ, પહેલું સુખ તે જાતે ના રહે એમ. હા. શરીરનું સુખ છે તો બધું જ સુખ છે ભાઈ. હા, એની એ જ છે ભાઈ, શરીર જ સારું નહીં તો શું તમે ભોગવી લો. આજે 80 વર્ષના માણસને તમે કહો કે તમે ખાઈ લો તો એટલે કે ભાઈ મારે તો આટલું જ ખવાય, બીજું કંઈ ખવાય નહીં. તો શું તમે શું ભોગવશો 80 વર્ષે કે 100 વર્ષે? એટલે આ જે બધું સુખ ટેમ્પરરી જ મળે, એના પછી ના મળે એમ. એટલે જે આત્માનું સુખ છે, જે મનનું સુખ છે, આત્માનું સુખ છે, એ અનંતકાળ સુધી રહેશે. પણ શરીર તો ટેમ્પરરી પતી જશે. એટલે એ જ વસ્તુ છે કે હવે આપણે પરમ શાંતિમાં રહી અને પરમ પ્રકાશને, આત્માનો પ્રકાશ દુનિયામાં ફેલાવીએ અને આપણું સ્વ પરિવર્તન કરીને અને વિશ્વનું પરિવર્તન કરીએ. એ બાપુજી આપણને બધાને શીખવ્યું છે. એટલે તમે બધા ડેલી અમારા લાઈવ મેડિટેશનના વિડીયો જોઈન કરો. ડેલી રાતે 10 થી 11 બાપુજીની મેઇન ચેનલ છે બાપુજી દશરથભાઈ પટેલ, અને એમાં લગભગ 1.30 કરોડ લોકો એને ફોલો કરે છે. અને એમાં હું ડેલી લાઈવ આ પ્રોગ્રામ લઉં છું. તો તમે જોઈન કરો અને શીખો. અને મોર્નિંગમાં તમારી પાસે સમય હોય તો 5:30 થી 6:30 સાક્ષીની સાથે જોડાઓ. પરમ શાંતિ મોટિવેશન અને મેડિટેશન અમારી આ ચેનલ છે. તો જેટલું તમે આને શેર કરશો આવા વિડીયોને, એટલું આ વધારે પોઝિટિવિટી આગળ વધશે. અને બાપુજી કહે છે કે ભાઈ મારી જોડે આવવાની જરૂર નથી. તમે ઘેર બેસીને જ્ઞાન, આપણું જે સનાતન જ્ઞાનને સાંભળો, સમજો, સ્વ પરિવર્તન કરો, વિશ્વ પરિવર્તન ઓટોમેટિક થવાનું છે. બસ તમારા કાર્ય કરવાની દેર છે. હા, પણ અમારો સપોર્ટ જોઈતો હોય તો તમે અમારા ચેનલો જુઓ અને અમને સપોર્ટ કરો, શેર કરો, બસ બીજું કંઈ જોઈતું નથી. જેથી આપણી પરિવર્તન કરો. પરમ શાંતિની જે મુહિમ છે આગળ વધે, લોકો સુધી અને પહોંચે. લોકોને ખબર પડે કે ભાઈ આ સૂક્ષ્મ વિચારોથી કેટલું મોટું સંસાર બન્યું. અને આપણા શાસ્ત્રોમાં પ્રૂફ છે ને, બ્રહ્માના વિચારોથી સૃષ્ટિ બની છે. તો વિચારોથી બદલી જશે. પણ આવું કેમ? આનું પ્રમોશન થવું જોઈએ, કોઈ કરતું નથી. એ જ્ઞાન માર્ગ છે કે વિચારોથી બન્યું, વિચાર બદલી નાખો. તમારા બદલશો તો તમારું પરિવર્તન થશે, વિશ્વના બદલો તો વિશ્વનું થઈ જશે કલ્યાણ. તો બસ આ જ છે જ્ઞાન. જો આત્મજ્ઞાન થઈ જાય, બ્રહ્મ જ્ઞાન થઈ જાય તો જીવન ધન્ય છે. નહીં તો ફરીથી પાછું કૂતરા બિલાડા બનવાનું છે. તે છે. બસ મારા પ્રશ્નો પૂરા થયા. હવે તમે જે આખરી સંદેશ આપવા માંગતા હોય તો બસ સંદેશ એ જ છે. આખો અમારો વિડીયો સંદેશનો જ છે કે ભાઈ તમે સ્વ પરિવર્તન કરો, અમારી સાથે જોડાઓ, યોગ બળ વધારો, મનને બદલો, બુદ્ધિને બદલો, સંસ્કાર બદલો, પ્રારબ્ધ બદલાઈ જશે, ભાગ્ય બદલાઈ જશે અને તમે જે ધારો એ બધું કરી શકશો. અને એ જ જે તમે શિવ હતા, અહમ બ્રહ્માસ્મિ, શિવોહમ, સર્વોહમ, તમે બ્રહ્મ સ્વરૂપ જ હતા, પણ આજે માણસ બની ગયા છો એટલે તમે બધું ભૂલી ગયા છો. તો ચોક્કસથી આજે અમારો આ વિડીયોને શેર કરજો. જિગ્નેશભાઈ, બહુ ધન્યવાદ. તમે આવીને સરસ આ બધા ક્વેશ્ચનો પૂછ્યા. તો દુનિયાને આ બધું કામ આવશે આગળ જતાં. થેન્ક યુ સો મચ. तो बहुत बहुत धन्यवाद. परम शांति. परम शांति. क्या है अस्तित्व का अंतिम सत्य? किसने खोला अनंत ज्ञान का द्वार? 2026 में होगा रहस्य का उद्घाटन. परम शांति, अंतिम परम सत्य. बापूजी दशरथभाई पटेल के जीवन पर आधारित आध्यात्मिक जीवनी जल रा रही है. जुड़े रहिए. Join us daily for our morning live meditation, 5:30 a.m. to 6:30 a.m., Monday to Saturday. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम